આજે આપણે આપણા સ્વાધ્યાયના છેલ્લા દિવસમાં, એટલે કે આપણી પાસે 4 દિવસ હતા અને સદભાગ્યે સેટરડે સન્ડેનો લાભ મળ્યો એટલે આપણે 6 સ્વાધ્યાય કરી શક્યા, જેમાં આપણે વસ્તુપાલજીની 7 માગણી, એમાંની 6 માગણી સુધી આપણે વિચારણા કરી છે. અને આજે આપણે 7મી માગણી, જે બહુ જ મહત્ત્વની છે, બહુ જ મુખ્ય છે. આમ તો 6 માગણી એ સિવાયની પણ એટલી જ મહત્ત્વની છે, પણ આ 7મી માગણી એ એમની આ ભાવનાનો સાર છે. એના દરેક ભાવોનાથી જે તત્વરૂપે છે એ તત્વની વાત છે. તો આજે આપણે એની વાત કરી રહ્યા છીએ. આજે સરસ મજાના આપણા જિનાલયના પ્રાંગણમાં આપણે પરમાત્માજીના પૂજન ભક્તિનો પણ લાભ લીધો અને હવે આપણે સ્વાધ્યાય તરફ જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. નમસ્કાર મહામંત્રના સૌના સમૂહ ઉચ્ચારણ સાથે આપણે પરમાત્માજીને ભાવ અર્પણ કરીએ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આય, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચનમો કારો સવ પાવ સણો મંગલાણમ ચ સવેશીમ પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. નમસ્કાર મહામંત્રના અખંડ વિશ્વાસ સાથે, અતૂટ શ્રદ્ધા સાથે અને સ્વાર્પણ સાથે હમણાં જ આપણે શ્રી પંચપરમેષ્ઠીના ચરણોમાં આપણી ભાવાંજલિ આપી. આ પંચપરમેષ્ઠીના ચરણમાં મને ને તમને હર જન્મ, એટલે કે જ્યાં સુધી આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી આપણને એનું શરણું રહે એવી ભાવના શ્રી વસ્તુપાલજીએ બતાવી હતી. આપણે આગળની કથા જાણીએ છીએ. એમાં એની સૌથી પહેલી માગણી હતી કે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી મને શાસ્ત્રનો અભ્યાસ રહે. બીજી માગણી હતી કે મારા જીવનમાં શાસ્ત્રનો અભ્યાસ કરવાની જે ઉત્તમ તક મને મળે, પણ એ જો મને જીનનું શરણ પાછું ન મળે તો એ મારી તક પણ નિષ્ફળ થઈ જાય. એટલે ભવો ભવ જીનપદ નતિ, એટલે જીનના ચરણમાં મને સ્થાન મળે. ત્યાર પછી માગણી કરી કે મને શાસ્ત્રનો અભ્યાસ પણ હોય, હું જીનના ચરણમાં પણ હોઉં, પણ જો મારી આસપાસનું વાતાવરણ, મારી સંગત, મારે જેની સાથે જીવવું છે, આખું એન્વાયરમેન્ટ, એ બધામાં પણ જો ફરક પડી જાય તો મારા જીવનમાં હું ભટકી જાઉં એવા પણ મને ગેરલાભોની ભયંકરતા સમજાય છે. એટલે ત્રીજી માગણી કરી કે ભવો ભવ મને આર્યોની સંગત મળે. આગળ ચાલીને કહ્યું કે મારા જીવનમાં જ્યારે પણ મને આ બધાની સાથે જીવવાનું થાય ત્યારે મારી ગુણીજનો તરફ સદવૃત્તાનામ, એના માટે મારી સતત ગુણાનુવાદ કરવાની, એમના ગુણગ્રામ કરવાની ભાવના રહે. અને ગુણગ્રામ તો હું કદાચ કરી લઉં, પણ જ્યાં કોઈના દોષ બોલાતા હોય, જ્યાં કોઈની નિંદા થતી હોય, એ વખતે એમાં હું ક્યાંય ઇન્વોલ્વ ન થાઉં, એની સાથે જોડાઈ ન જાઉં. એટલે સદા મને જ્યાં પણ દોષ બોલાય ત્યાં હું મૌન રહી શકું એવું મારું સમજણબળ, આત્મબળ, મનોબળ હોજો. આગળ વધીને કહે છે કે જ્યારે પણ મારે બોલવાનું થાય એ વખતે હું નિંદા તો ન કરું, પણ મારા મુખમાંથી જે વચન નીકળે એ વચનની અંદર પણ માત્ર ને માત્ર ગુણીજનો તરફ આદર, સન્માન, અને મારી ભાષામાં પણ એ પ્રકારની જ વાત આવે. અને એનાથી આગળ વધીને કહે છે કે કદાચ મારે બોલવાનું થાય અને જો હું બોલું તે વખતે મારા મુખમાંથી પ્રિય વચન, મધુર વચન
હિતકારી વચન એવા શબ્દો નીકળે. અને આ બધાના સારરૂપ છેલ્લી માગણી છે કે પરમાત્મા મારી જન્મોજન્મની આ યાત્રા મારા મનુષ્ય ભવમાં પૂરી થનાર છે અને એવો ઉત્તમ મનુષ્ય ભવ મને પ્રાપ્ત થયો છે. તો આજ પછીથી હવે મારું જીવન જ્યાં સુધી આ ભવમાં ટકે અને ત્યાર પછી પણ મોક્ષ સુધીના જેટલા ભવ થાય એની અંદરમાં સતત ને સતત હું આત્મરમણ કરનારો બનું. જુઓ, અનેક પ્રકારે મેં ને તમે ધર્મક્રિયા કરી છે, અનેક પ્રકારે આપણે જપ તપ આદિ અનુષ્ઠાનો પણ કર્યા છે, અનેક રીતે આપણે ધર્મના માર્ગે ચાલવા પ્રયત્ન કર્યો છે અને એના જ પરિણામે આજે વર્તમાનનું આપણું આવું દિવ્ય ભવ્ય અને જગત જેને ઝંખે એવું આ જીવન મળ્યું છે. પણ આવું મળવા છતાં પણ આપણે જ્યારે જ્યારે ભવાંતરમાં ગયા ત્યારે શું થયું છે? માર્ગ ફંટાઈ ગયો, માર્ગ ચૂકી ગયા અને આપણે ધર્મકરણી વડે પણ સંસારના સુખની અંદરમાં ઝંખતા થઈ ગયા. એટલે શું થાય છે કે જે જોઈએ અંતિમ સુધી જવું જોઈએ એને બદલે અધવચ્ચે આપણે ડેડ એન્ડમાં ચાલ્યા ગયા. ડેડ એન્ડમાં ગયા પછી ફરજિયાત રીતે પાછું આવવું પડે. તો જીનનું શરણ મળે, પરમાત્માનું ચરણ મળે, સાથે પાછો ધાર્મિક અભ્યાસ મળે, એની સાથે આપણે અનેક પ્રકારના ધર્માનુષ્ઠાનો કરીને જીવનમાં ટકી રહેવાના પ્રયત્ન કરીએ અને છતાં પણ પાછો આપણો ભવ શા માટે ગોથા ખાઈ જાય છે? જેમ આપણે જાણીએ છીએ શ્રી પરમાત્મા મહાવીર સ્વામીનો ભવ કે જેમણે જીવનની અંદર નૈષાદના ભવમાં જે મેળવ્યું હતું એ મરીચીના ભવમાં ખોઈ નાખ્યું હતું. એમ હું ને તમે પણ ફંટાઈ ગયા હશું. તો હવે આપણું અખંડપણે જીન શાસનની ભક્તિ તરફ આપણો ભાવ વધતા વધતા આત્મતત્વમાં જ રમણતા કરવાની આપણી એક એવી અવસ્થા આવે, એક એવી ભૂમિકા આવે કે જ્યાંથી કદી પણ ડેડ એન્ડ નથી, ત્યાંથી પાછા આવવું પડતું નથી. પણ સાધનાના માર્ગમાં આપણે ક્ષપક શ્રેણી ચડીને સંપૂર્ણપણે ક્ષાયિક ભાવમાં શુક્લ ધ્યાનની ધારામાં આગળ વધી અને સર્વકર્મના ક્ષયરૂપ, રાગ દ્વેષના નાશરૂપ એવા પરમ ધ્યેયને એટલે કે રાગ દ્વેષના નાશથી પ્રગટ થતું વિતરાગપણું અને વિતરાગના ફળરૂપે જે કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રગટ થાય છે એ પ્રાપ્તિ સુધી પહોંચીએ. અને કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત થયા પછી તો એ જીવાત્માનું નિર્વાણ અવશ્ય નિર્મિત છે. એટલે ત્યાં પછી એકાંતે આત્મ સ્વરૂપમાં સ્થિર થવાય છે. તો આવી ભાવના આપણે જે વસ્તુપાળજીના આધારે આપણે વિચારી રહ્યા છીએ એ આપણામાં પણ પ્રગટે. એટલે આવી ભાવનાનું પ્રદાન કરનારા એવા ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમપિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી આ જગતના જીવોને આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરીને એકાંત સમાધિનો માર્ગ બતાવે છે. અને આવો એકાંત સમાધિનો માર્ગ બતાવનારા જીનના ચરણને મેં ને તમે અનંત વખત સેવ્યા છતાં પણ આપણે આજ સુધીમાં સમાધિને પામી શક્યા નથી, આધિ વ્યાધિને ઉપાધિથી છૂટી શક્યા નથી. એટલે હવે આ ભવની અંદર નક્કી કરવું છે કે સંસારની અંદર સુખ હોત, જો સંસારમાં સુખ હોત, સંસારમાં સાર હોત અને સંસાર વડે કોઈ પણ જીવે પોતાનું કલ્યાણ કર્યું હોત તો આટલા આત્માઓ આ સંસારથી વિમુખ થઈને સંસાર છોડીને કલ્યાણના માર્ગે ચાલ્યા ન ગયા હોત. તો આપણે પણ હવે એ જ શ્રદ્ધાપૂર્વક, એ ભાવપૂર્વક પરમાત્માની આજ્ઞામાં આગળ વધવું છે. એક વખત એવું બન્યું હતું, જૂના જમાનાની વાત છે, એક જંગલમાં દાનવાધિષ્ઠિત એટલે કે એક ગામ આવે છે, એક નગર છે જેનો અધિષ્ઠાયક એક દાનવ છે, એક એવો આસુરી દેવ છે કે જે આખું જંગલ સર કરી લીધું છે. નગરના ખૂણાથી શરૂ કરી અને વચ્ચે આવતું આખું જંગલ એ દાનવથી અધિષ્ઠિત છે. આ નગરના લોકોને જ્યારે પણ નગરની બહાર જવું હોય ત્યારે જે રસ્તેથી પસાર થવાનું છે એ રસ્તામાં દાનવ પોતાનું રાજ્ય જમાવીને બેઠો હોવાથી દરેક પ્રવાસીને
અનેક પ્રકારની વિટંબણામાંથી પસાર થવું પડે. બીજો રસ્તો છે, પણ એ સમુદ્રનો રસ્તો હતો નગરની બહારથી, પણ એ સમુદ્રમાં તો અનેક પ્રકારના વિઘ્નો હતા અને એ તરવો દુર્લભ એવો ગહન સમુદ્ર હતો. અને આ નગરના લોકોને જવા માટે જમીન માર્ગે, ભૂમાર્ગે આ જંગલ પસાર કરવું પડતું હતું. એ વખતે એ નગરના રાજા જીનપાલ રાજા, જો આખું સિમ્બોલ છે. જીનપાલ એટલે કોણ? જીનેશ્વરની આજ્ઞાનું પાલન કરે, જીનેશ્વરને જે હૃદયમાં સ્થાપી રાખે એવા જીનપાલ રાજા પોતાના નગરના દરેક પ્રજાજનનું હિત ચિંતવનારા હતા. અને નગરની બહાર તો દરેકને જવાની જરૂર પડવાની જ હતી. એટલે એણે ખૂબ આરાધનાને સાધના કરીને એક દેવતાને પ્રસન્ન કર્યા અને નક્કી કર્યું કે અમારા નગરજનોને આ રસ્તેથી પસાર થવું પડે એમ છે, પણ આ જંગલમાં સામ્રાજ્ય દાનવનું છે, તો મારા નગરજનો સલામત કઈ રીતે જઈ શકે? ત્યારે દેવતાએ પ્રસન્ન થઈને એને કીધું કે આખું જંગલ તો દાનવની સત્તામાં છે, એટલે સંપૂર્ણપણે તો હું એમાં કશું ના કરી શકું, પણ એમાં હું માત્ર એક કેડી બનાવી દઉં છું. શું કીધું? જંગલમાં તારા નગરથી બહાર નીકળવાની, આખું જંગલ ચીરીને જવાની એક કેડી બનાવી આપું છું, અને એ કેડી મારા કંટ્રોલમાં રહેશે, એ કેડીમાં મારું શાસન રહેશે. એટલે જો તારા નગરજનો એ કેડી છોડે નહીં, આ કેડીની બહાર એક પણ પગ પડ્યો, જરાક પણ ચૂક્યા, તો બહાર દાનવો છે, એ જ એમને નુકસાન કરી શકે છે, એમને ખેંચી જઈ શકે છે, એમને હાનિ કરી શકે એમ છે. એટલે તારા નગરજનોને તું એટલું આશ્વાસન આપી શકે કે જો આ કેડી જે બનાવી છે એ કેડી ઉપરથી જરા પણ ચૂક્યા વિના સળંગ સીધા તમે પાર થઈ જાઓ તો તમારી કોઈ પ્રકારની હાનિ નહીં થાય. આશ્વાસન મળ્યું ને? હવે બોલો, જેને નગરની બહાર જવું છે, જંગલ પાર કરવું છે, એને એક સલામતી તો થઈ કે ના થઈ? કે હવે આપણે સલામત છીએ, પણ શરત શું મૂકી? આ કેડી છોડવાની નહીં. આ આખું એક રૂપક છે. આ રૂપક છે એટલે કે એના ઉપરથી આપણે ઉપનય એનો અર્થ તારવવાનો છે કે આ સંસાર રૂપી જંગલ છે, હું ને તમે એમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને આખું જંગલ દાનવોથી ઘેરાયેલું છે, દાનવના કબજામાં છે. આપણી અનાદિની વૃત્તિ, અનાદિના સંસ્કારો, આપણા વિષય અને કસાયો એટલે કે આપણા ઇન્સ્ટિંક્ટ, ચાર સંજ્ઞા, ચાર કસાય, રાગ અને દ્વેષ, આ 10 આપણા મોટામાં મોટા દુશ્મન છે. મારો ને તમારો આત્મા જંગલની બહાર આ સંસાર અટવી પાર કરીને મોક્ષના સુખ સુધી જવા માટે તડપે છે, પરંતુ એની પાસે આ રસ્તે જતા અનેક વિઘ્નો આવે છે. ત્યારે જીનપાલ રાજા એટલે મારા ને તમારા પરમાત્મા તીર્થંકર ભગવંતો એ આપણને આશ્વાસન આપે છે કે સંસાર ભલે આખો દાનવોથી એટલે દુર્વૃત્તિઓથી અને રાગ દ્વેષથી પરિણમતા આ બધા વિકૃત ભાવો વડે ભલે આખો સંસાર ભર્યો, પણ માત્ર મારી આજ્ઞાની કેડી ઉપર, મારી આજ્ઞાની કેડી પર એ કેડી છોડ્યા વિના જો તું પાર થઈ જાતો તને કોઈ પણ પ્રકારનું જોખમ લાગવાનું નથી. આવું થઈ શકે કે ના થઈ શકે ભાઈ? એસો મગોતી પણતો જીણેહી વરદંશીએ. એસો મગો, આ માર્ગ, પણતો પ્રરૂપ્યો છે, જીણેહી વરદંશીએ, વરદંશી ઉત્કૃષ્ટ દ્રષ્ટા એવા પરમાત્મા મહાવીર સ્વામીએ એસો મગોતી પણતો આવો માર્ગ મને ને તમને બતાવ્યો છે. અનાદિકાળથી હું ને તમે આ જીનપાલ રાજા એટલે જીનેશ્વર ભગવંતના તીર્થંકરમાં અનેક વખત જન્મ પામ્યા, અનેક વખત ભવથી તરીને તીર થવા માટે, મોક્ષના માર્ગે જવા માટે, અનંત દુઃખોની યાતનામાંથી બહાર નીકળીને જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટેના પ્રયત્ન શરૂ પણ કર્યા. પણ ચાલતા ચાલતા રસ્તામાં ક્યાંક આપણને કસાયાડા આવ્યા, ક્યાંક આપણને વિષય નડ્યા, ક્યાંક આપણે મોહના અંધારામાં ગોથું ખાઈ ગયો અને આપણો જરાક પણ પગ બહાર નીકળી ગયો અને તરત આ સંસારના મોહ માયામાં આપણે લપેટાઈ ગયા. તો હવે આ બહુમાં શું કરવું છે? વસ્તુપાલજીની સાથે સૂર મેળવીએ. આપણી આ 7મી માગણી છે કે મારા જીવનમાં સતત ને સતત જો હું આત્મરમણતા રાખું, સ્વરૂપનું ધ્યાન રાખું, આત્માના કલ્યાણને હું ક્યાંય પણ ભૂલી ન જાઉં અને ધ્યેય એક જ રાખીને જો હું મનુષ્યનો ભવ પાર કરી દઉં તો
અવશ્ય ભવ ટીવીમાંથી આપણે બહાર નીકળી જશું તો આવા પરમાત્માએ આપણને કીધું કે આત્માની રમણતા એટલે શું? આત્માની રમણતા એટલે એકલો મારો આત્મા એ જ શાશ્વત છે. આત્માનું સ્વરૂપ આપણે બધા જાણીએ છીએ બેન. આજ સુધીમાં જ્યારે પણ આપણી સામે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ પદાર્થ આવે, કોઈ પણ વસ્તુ આવે, એ વખતે આપણે એમાં એટલા ખેંચાઈ જઈએ છીએ. ત્યારે જ્ઞાની કહે છે કે જેમ નાનું બાળક દરેક વસ્તુમાં લોભાઈ જાય, દરેક વસ્તુ તરફ આકર્ષાઈ જાય, પણ એ જ વસ્તુમાં મેચ્યોર થયેલો, પુખ્ત થયેલો માણસ ત્યાં અટકી જતો નથી. સમુદ્ર કિનારે ગયો હોય, છીપલા અને શંખલા વીણીને, પાંચિકાઓ વીણીને બાળકે પોકેટ ભર્યું હોય કે થેલો ભર્યો હોય અને એને સાચવીને કેટલો વખત સાચવે. તો જ્ઞાની કહે છે જ્યાં સુધી એને સમજ ન આવે કે આ શંખલા છીપલાની કોઈ વેલ્યુ નથી, ત્યાં સુધી સાચવે છે. પણ જેમ જેમ એ પુખ્ત થાય છે, મોટો થતો જાય છે, ને જ્યારે એને ખબર પડે છે કે આની આખો થેલો હું કોઈને આપી પણ દઉં તો એના બદલામાં મને શું મળે, એવે વખતે પછી એ થેલો લઈને એ ફરતો નથી. પણ હું ને તમે અનાદિકાળથી આ સંસારમાં, આ સંસારના આકર્ષણથી, આ સંસારના મારું ને તમારું શરીર, આ પરિવાર અને આ પરિગ્રહ, એનાથી આકર્ષાઈને જીવનભર આપણે જે પણ આજ સુધી કર્યું એ ખરેખર કોના માટે કર્યું છે? આપણે ઘણી વખત કહી ગયા છીએ કે રોજ આપણે એક વખત આત્મ સ્વરૂપની વિચારણા કરવા જેવી છે. રોજ સવારે એકવાર યાદ કરજો કે હું અને મારું, આ બે શબ્દ, હું અને મારું. આજ સુધીમાં આપણે હું માટે કેટલું જીવ્યા અને મારા માટે કેટલું જીવ્યા. એક નોટ ખોલવાની, એક પેજમાં એક લાઈન વચ્ચે કરવાની, એક બાજુ લખવાનું હું અને બીજી બાજુ લખવાનું મારું. પછી હું લખો અને પછી વિચારો કે હું એટલે કોણ? હું એટલે કોણ? શું નિખિલભાઈ? આત્મા ને? બરાબર, સાચી વાત છે તમારી, 100%. હું એટલે આત્મા અને મારું એટલે શું? શરીર. ને શરીરના લક્ષ્ય જેટલું છે બધું, બરાબર ને? હવે આ બેયની પાર્ટનરશિપ છે. આપણું જીવન એટલે શું? આત્મા ને શરીર, બેયની પાર્ટનરશિપ તો થઈ ને. આ શરીરમાં શરીર પણ છે ને આત્મા પણ છે. હવે કોઈ પણ બિઝનેસમાં ક્યાંય પણ પાર્ટનરશિપ હોય તેની વચ્ચે થોડું ફેર ડીલ હોવું જોઈએ કે ના હોવું જોઈએ ભાઈ? આમ તો 50-50% બરાબર ફેર ડીલ કહેવાય, પણ થોડું આપણે કદાચ કોઈ વર્કિંગ પાર્ટનર હોય, કોઈ સ્લીપિંગ પાર્ટનર હોય, આવા પણ હોય તો એને પર્સન્ટ કેટલા મળે? તમારા હિસાબે કેટલા મળવા જોઈએ ભાઈ? ઉદાર બનજો, 5-10% નહીં પતાવતા. ચાલો, કેટલા આપો છો? 35%. આપણે, હું ને તમે સવારે ઉઠ્યા, રાત્રે સૂતા, ત્યાં સુધીમાં આખા દિવસમાં હું માટે આપણે કેટલું કર્યું અને મારા માટે કેટલું કર્યું? ક્યારેક વિચારજો કે હું આત્મા એ આપણી સાથે, એટલે કે આત્મા એકલો જ જવાનો, મારું એટલે શરીર, પરિવાર અને પરિગ્રહ, આ બધું, એ બધું જ અહીં રહી જવાનું. છતાં પણ આપણે જીવનનો દરેક ભાગ, જીવનની તમામ પ્રક્રિયા, જીવનની તમામ શક્તિ એ બધી કોના માટે આપી છે? મારા માટે આપી છે ને. તો જો ખરેખર આપણને એવું લાગતું હોય કે હું ને મારું બે જુદા તત્વ છે, તો જ્ઞાની એના માટે કહે છે એગો મેં સાસવો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બહિરા ભાવા સવ સંજોગ લખણા. ખાલી આટલું ગોખો, એક ગાથા યાદ કરો. આ ગાથા નથી, અમૃતનો કૂપો છે, અમૃતનો આખો ઝરો છે. જો એને પામી જઈએ ને તો આપણા આત્મામાં જાગૃતિ તો અવશ્ય આવે. એકલો મારો આત્મા શાશ્વત છે. એગો મેં સાસવો અપ્પા, એકલો મારો શાશ્વત છે આત્મા. શેષા મેં નાણાં દંસણ સંજુઓ, એ તો આત્માનું લક્ષણ બતાવ્યું. આત્મા એટલે શું? જ્ઞાન દર્શનથી સંયુક્ત, એટલે જોનારો ને જાણનારો. આપણા સંસારને જોનારો ને જાણનારો, અનુભવનારો કોણ છે? આપણી આંખ તો વ્યવહારથી જુએ છે, પણ આંખમાં આત્મા વિનાનું શરીર હોય અને આંખ એમને એમ ખુલ્લી હોય, એને કશું દેખાય છે ખરું? એટલે જુએ છે કોણ? જાણનારો, જોનારો કોણ છે? આત્મા. એવો મારો જ્ઞાન દર્શનથી યુક્ત એવો આત્મા. અને શેષા મેં બહિરા ભાવા, બાકી બધું શું છે? બહિર્ભાવ છે. ક્યાંય લાગે છે ખરું ભાઈ? બહુ જ કરુણ વાત છે આપણા પોતા માટે કે આ બધું બોલવા છતાં
અનુભવમાં ક્યાંય આવતું નથી અને આપણે આત્મા સિવાય બધી જ વસ્તુમાં આપણું આખું જીવન વિતાવી દઈએ છીએ અને જ્યારે ખરેખર એવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એટલા ભાંગી પડીએ છીએ અને ત્યારે પછી પસ્તાવો કરવાનો ગમે એટલો વિચાર કરીએ તો પણ એ પશ્ચાતાપનો કોઈ અર્થ રહેતો નથી. આપણે આ વાત એકવાર કરી ગયા છીએ, પણ નાની આપણને કહે છે કે એ વાત આપણે વારંવાર વાગોળવાની છે કે વર્તમાન કાળમાં કેટલા બધા પ્રસંગો એવા બને છે કે જે આપણને હંમેશને માટે એવું લક્ષ્ય આપી દઈએ, હંમેશને માટે એવું લેસન આપી દઈએ કે જેના કારણે આપણા જીવનમાં પણ દ્રષ્ટિનો બદલો થઈ જાય. આજે કરોડોની સંપત્તિ હોવા છતાં વચ્ચે આવ્યું હતું ને ભાઈ વિજયપત સિંઘાનિયાનું, કે જેની પાસે કેટલી અબજોની મિલકત, પણ એના સંતાને એમને એક ભાડાના ઘરમાં રહેવા મોકલી આપ્યા હતા. બંને એકલા આટુલા કે જેને જીવનની અંદર રોજની જિંદગી ચલાવવાના પણ વાંધા આવે, જેણે પોતે આખું સામ્રાજ્ય ઊભું કર્યું, એવી વ્યક્તિને પણ એક વખત આ સંસારમાં જો વિશ્વાસ રાખ્યો તો કેવી પરિસ્થિતિમાં મુકાવવા. અને રોજ દાખલા આપણને આ એક વિજયપત તો ખાલી નામથી આપણે ઓળખીએ છીએ, બહુ મોટી હસ્તી છે એટલે, પણ કેટલા અનુભવો આપણે કર્યા જીવનમાં બેન, કે જેને મારા માન્યા હતા એ મારા થયા નથી. અને એક એવું પણ બન્યું છે કે જે વાત તમને ફરીથી અહીંયા આવું ને મને ખબર નહીં, એ વાત ફરીથી યાદ આવે છે. આ જ સીટ ઉપરથી આપણે વાત કરી છે કે એકવાર એક પ્રવાસ જવાનો હતો, રત્નદ્વીપ ઉપર જવાનું હતું. ટૂરને લઈ જનારા ઓર્ગેનાઇઝરે બધાને જાહેર પણ કરી દીધું હતું કે આ દિવસે આ ટાઈમે આ ટૂર ઉપડશે, તમને બધાને એક એવા જગાએ લઈ જવામાં આવશે કે જે રત્નનો દ્વીપ છે, ડાયમંડ આઇલેન્ડ, અને બધાને ત્યાં એક આખો દિવસ રહેવાનું છે. અને એ સમુદ્રનો કિનારો આખો સોનાની રેતીથી ભર્યો છે, રેતી બધી સોનાની છે. એમાં જે છીપ, શંખ વગેરે સામાન્ય રીતે સમુદ્ર કિનારે હોય એ બધા રત્નો ને હીરા મોતી માણેક છે. આવા સમુદ્ર કિનારે આ આઇલેન્ડ ઉપર આપણને આખો દિવસ જવાનો છે. અને બધાના મનમાં પણ આતુરતા થઈ ગઈ કે આપણે આઇલેન્ડ ઉપર જઈએ અને આખો દિવસ મજા કરીએ. અને ત્યાર પછી વિચાર આવ્યો કે રેતી તો બધે ફ્રી હોય ને બેન, ક્યાંય પણ જઈએ કોઈ દરિયા કિનારે તો ક્યાંય પણ રેતી લેવાની મનાઈ હોય છે, છીપલા શંખલા વીણવાની મનાઈ હોય છે. તો દરેકના મનમાં વિચાર આવે છે કે આ તો ત્યાં તો પાછા સીપ, શંખ બધા હીરા મોતી માણેક છે, તો સાથે થોડા ખાલી થેલા પણ લઈ લઈએ. તો એકાદ જણા પાછા અનીશભાઈ જેવા હોય ને, એણે તો પૂછી પણ લીધું ઓર્ગેનાઇઝરને કે ત્યાં બધું અમને થેલામાં ભરવા દેવાની છૂટ છે? તો કે બે ઝીઝક, નો પ્રોબ્લેમ, જરા પણ વાંધો નથી, જેને ભરવું હોય ભરી શકો છો. બધા ખુશ થઈ ગયા. ટૂર ગઈ, ટુરિસ્ટો ઉતર્યા, રળિયામણું સુંદર, આકર્ષક, પ્રલોભન આપે એવું સુંદર વાતાવરણ છે. પણ પહેલી વખત જિંદગીમાં જોયું છે કે આખો સમુદ્ર, આખો દ્વીપ, આખો ટાપુ આખો ડાયમંડથી ભરેલો છે, હીરામોતીથી ભરેલો છે. અને સમુદ્રનો કિનારો આખો બધા આનાથી છલકાય છે, રેતી બધી જ સોનાની છે. હવે આ વખતે પછી હિતેનભાઈ બીજું કંઈ જોવાનું કે થેલા ભરી લેવાના પહેલાં? અરે માણસો બેંકોક કે ક્યાંય જાય ને તો પણ ખબર છે કે ત્યાં થોડી વસ્તુઓ સસ્તી મળે છે, એટલે સામાનમાં લઈ જાય ઓછામાં ઓછું, કારણ કે તો સામાન બીજો લઈ આવાય. ના તો સાવ બસ બસ, એટલે ખાલી થેલી લઈને આવ્યા હતા, બધાએ થેલા ભરી લીધા. વીણીને ચૂંટીને શોધીને એટલી સુંદર વસ્તુઓથી પોતાના થેલા ભરી લીધા. કશું જોયું નહીં, માણ્યો નહીં, ઘૂમ્યા નહીં, અને આખો દિવસ ભેગું કરવામાં વિતાવ્યો. હવે રાહ જુએ છે કે આ બધું કામ થઈ ગયું, હવે તો પાછી જલ્દી ટૂર ઘર ભેગી થઈ જાય તો આનંદ આવે ને ભાઈ. અને બરાબર પાછું જવાનો સમય થયો, એનાઉન્સ થયું, તમને અહીંયા લાવ્યા, તમે બધાએ ખૂબ એન્જોય કર્યું, ઘણું બધું માણ્યું હશે, ઘણું બધું ગમ્યું હશે. હવે આપણે અહીંથી જવાનું છે અને આ છેલ્લી વોર્નિંગ છે કે અહીંથી જતી વખતે એક પણ થેલી કે અહીંની કોઈ વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. તમે એન્જોય કર્યું બરાબર છે, દેટ્સ ફાઇન. આપણે હોટલમાં જઈએ અને બુફે હોય, ખાવાની છૂટ હોય કે પેટ ભરીને ખાઈ લ્યો, 2 વાર 3 વાર 4 વાર જેટલા રાઉન્ડ લેવા હોય એટલા લ્યો, પણ પછી જેટલું પડ્યું એટલું લઈ જવાનું રેસ્ટોરન્ટમાંથી આપણને થોડું કહેવામાં આવ્યું હોય ભાઈ. હવે આપણે ત્યાં ખાઈ ન લઈએ અને થેલી ભરી રાખીએ ને પછી આપણને એમ કહેવામાં આવે કે હવે તમારે અહીંથી ખાલી હાથે જવાનું છે, તો પછી અફસોસ થાય કે ના થાય? એના કરતાં પેટ ભરી લીધું હોત તો. જ્ઞાની કહે છે
ખાલી હાથે બધાને જવું પડ્યું અને જતાં જતાં આખે રસ્તે બધાએ શું વાતો કરી હશે, શું વાતો કરી હશે બેન? કેટલા મૂર્ખા ઠર્યા, કેવી ભૂલ કરી, ન માણ્યું, ન કશું જોયું, ન કશું કર્યું અને ખાલી હાથે પાછા ગયા. આ બધા પ્રવાસીઓને મૂર્ખા કહેવાય કે ના કહેવાય ભાઈ હિતેનભાઈ? કે ડાયા કહેવાય? મૂર્ખા પાક્કું છે ને? પાછું નહીં લેતા શબ્દ. તો આપણે હવે અહીંયા આવીને શું કર્યું? આપણે અહીંયા આવીને શું કર્યું ભાઈ? અહીંયા આવીને શું કર્યું વિચારજો. શાંતિથી બેસીને આપણે વિચારવાનું છે. અહીંયા આવ્યા, કેટલું ભેગું કર્યું, કેટલું ભેગું કર્યું. અને હવે જવાનું ત્યારે કેવી રીતે જવાનું છે? સાથે શું આવશે આપણી સાથે? ત્યારે જ્ઞાની કહે છે આવી યાત્રા મેં અન્ને તમે અનંત વાર કરી, પણ જે આપણું નથી, જે સાથે લઈ જવાના નથી, જે આપણને માત્ર ને માત્ર ક્ષણિક જ, અને અત્યારના પુણ્ય તો એવા પાંગડા છે કે એક ક્ષણમાં પુણ્ય પરવારી જાય છે અને એક જ સેકન્ડમાં આપણે વાત કરતા હોઈએ, આપણો હાથ આમ થયો હોય અને પેરેલાઇઝ થઈ જાય અને હાથ આમ પડી જાય. પછી હું લાખ ઓર્ડર કરું, અરે તને ખૂબ સાચવ્યો છે, તને ખવડાવ્યું પીવડાવ્યું છે, વાઇટામિન ને પ્રોટીન ને શું બધા આપણે અત્યારે કોન્શિયસ થઈ ગયા છીએ. આટલી હેલ્થ ટીપ આના પહેલાં દુનિયામાં ક્યારેય હતી ભાઈ? એનો અર્થ એ થયો ને કે ત્યારે હેલ્થના પ્રોબ્લેમ નહોતા અથવા તો ઓછા હતા. જે બજારમાં જે વધુ વસ્તુની ડિમાન્ડ થાય એની જરૂરિયાત હોવી જોઈએ ને. પણ કહેવાની વાત એ છે કે આપણું કશું જેના ઉપર જોર નથી, જેના ઉપર આપણો હક નથી, જે આપણું નથી, અને છતાં પણ આપણે આખો સમય એના માટે વિતાવી દીધો છે. તો હવે આપણને જો ખરેખર આંખ ખુલ્લી હોય, ચીનનું શરણ મળ્યું હોય, વસ્તુપાળજીની માગણી સાથે સહમત હોઈએ, તો હવે તો આપણે શેમાં રમણતા કરવી છે? આત્મામાં રમણતા કરવી છે ને અહેસાસ કરવો છે, યાદ રાખવું છે, ઘૂંટી લેવું છે, અંદરમાં ઓગાળી દેવું છે, અંદરમાં માની લેવું છે, અંદરમાં બેસાડી દેવું છે, અંદરમાં ઉતારી દેવું છે કે મારો આત્મા એક જ હું છું, બાકીનું બધું જ સંયોગથી મળેલું છે અને સંયોગ પૂરો થતાં બધું છૂટી જવાનું છે અને છોડી દેવું જ પડશે, એમાં કશું ચાલવાનું નથી. તો હવે આ માર્ગે ચાલવા માટે પરમાત્મા કહે છે કે આ માર્ગે જેને ચાલવું છે કે શેષામે બહિરા ભાવા સવ સંજોગ લખણા, તો એને માટે એક માર્ગ છે. મને ને તમને મોક્ષ ગમે છે, પણ મોક્ષનો માર્ગ ગમતો નથી. બરાબર છે ને બેન? મોક્ષે જેવું છે, ભગવાનની જેમ અનંત કર્મોનો નાશ કરીને કેવલી બનવું છે, સિદ્ધગતિને પામવા છે, પણ પરમાત્માના 12.5 વર્ષ આપણને ગમતા નથી. ગજસુકુમારની જેમ એક જ દિવસમાં મોક્ષ જોઈએ છીએ, પણ ગજસુકુમારનું આખું જીવન ગમે, પણ રાત્રિના 3 પ્રહર માત્ર આપણને જોઈતા નથી. અર્જુન માળીની બધી વાતો ગમે કે ભગવાન તે તો અર્જુન માળીને ઉગારી દીધો, ચંડકોશિયાને તારી દીધો. અર્જુન માળીના મોક્ષે જવાની વાત આપણને ગમે છે, પણ અર્જુન માળીના 6 મહિનાની એની જે સાધના ને તપશ્ચર્યા છે, 6 મહિનાનો કાળ એણે જે રીતે પસાર કર્યો છે એ આપણને ગમતું નથી. ચંડકોશિયો એક જ ભવની અંદર પરમાત્માના ચરણ પામીને નાગ મટીને નારાયણ બનવાની દિશામાં ચાલ્યો ગયો, એ ગમે છે. પણ જે 16 દિવસ સુધી જે પરમાત્માની નેસરામાં, જે પરમાત્માની ઓરામાં, જે રીતે મુખ અંદર અને આખું શરીર બહાર, એવો કાળોતરો વિશેલો નાગ કેવી ક્ષમતા સાથે, કેવી ક્ષમા સાથે અને કેવી સહનશક્તિ સાથે અંદરમાં મુખ રાખીને પડ્યો રહ્યો કે કીડીઓએ આવીને આખું શરીર કોતરી ખાધું. અંદર માંસની એક કણી પણ રહી નહીં, એટલી કીડીઓ વળગી કે આખું શરીર ખવાઈ ગયું. આ યાતના, આ કર્મક્ષયની કેડી અને આ સાધના, જેમાં અનાદિના અનંત પાપોથી છૂટવાનો માર્ગ, એ આપણને નથી જોઈતો. એટલે આપણને પરિણામ જોઈએ છીએ, પણ કાર્ય જોતું નથી. તો જ્ઞાની કહે છે એને માટે થઈને નાણ દંસણ ચેવ ચરિતમ ચ તવોતહા એસો મગોતી પણતો ઝીણે હિવર દંસીએ. આ ચારેય અનિવાર્ય છે. આત્મરમણતા કરવી હોય તો નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતહા, જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ, આ 4 માર્ગ આપણે અપનાવવા જ પડશે. એટલે મહાવીરનો માર્ગ
એ ક્ષયનો માર્ગ છે. શું છે? મહાવીરનો માર્ગ એ કર્મ ક્ષયનો, આત્યંતિક નાશનો માર્ગ છે. એના પહેલાંનો પ્રારંભ ઉપશમથી થાય. શું થાય? પહેલાં પ્રારંભ ઉપશમથી થાય. એટલે આરંભમાં ઉપશમ, મધ્યમાં ક્ષયોપશમ અને અંતમાં તો ક્ષય. એટલે વર્તમાન કાળમાં મેં ને તમે આ ભવની અંદર હજી પણ થોડો ઘણો કદાચ ઉપશમનો રસ્તો લીધો છે. ગુસ્સો આવ્યો, તત્કાલ આપણે ચૂપ થઈ ગયા, પણ અંદરમાં ક્યાંય ખૂણે પણ એનો ડંખ રાખી મૂક્યો કે ના રાખી મૂક્યો? અત્યારે કાંઈ બોલવું નથી, બોલવા જેવું છે પણ નહીં. પણ એણે જે કર્યું છે એ તો તદ્દન ખોટું જ છે. આવું મનમાં રાખ્યું કે ન રાખ્યું? જ્ઞાની કહે છે આટલું બીજ પડ્યું રહ્યું ને એ ભવાંતરમાં સામે આવે. જ્યારે પરમાત્મા મહાવીર સ્વામી ત્રિપૃષ્ઠ વાસુદેવ છે, એ વાસુદેવે એક સિંહને ચીરી નાખ્યો હતો. કથા જાણો છો કે સિંહને જ્યારે ચીરી નાખ્યો એ વખતે ચીરાતો સિંહ શું કરી શકે? જ્યારે મજબૂર બનીને કોઈ રહેસી નાખે, કોઈ કતલ. આપણે અત્યારે જીવન જીવીએ છીએ, આપણે સવારે ઉઠીને કેટલા આરામ સમારંભ કરીએ છીએ બેન. આ અગ્નિનો ચૂલો પેટાવ્યો, આ પાણી ધોડ્યું, આ વનસ્પતિને લાવીને ચીરી, કાપી, છેદી, ભેદી, તળી, શેકી, વઘારી, બાફી. આ જીવો આપણને શું કરી શકે? પણ એના મનમાં આપણા પ્રત્યે કેવો ભાવ આવે? દુર્ભાવ આવે કે ના આવે? વેરભાવ આવે કે ના આવે? આ બધા ક્ષમા કરીને મળતા હશે ભાઈ? મેં ને તમે કોઈ બહુમાં સમજણ વિના ક્ષમા હોય નહીં. એટલે સમજણ વિના ક્ષમા આવી નથી. પરિણામે ત્રિપૃષ્ઠ વાસુદેવની સામે જે સિંહ ચીરાતો હતો એના આત્મામાં પોતાને મારનાર, ચીરનાર એવા ત્રિપૃષ્ઠ એટલે કે ભગવાન મહાવીરના આત્મા સામે જે ડંખ લાગ્યો, જે અંદરમાં વેર બંધાયું, જે એના તરફ તિરસ્કાર થયો, એ અંદરમાં સચવાઈ ગયો. સચવાતો કેટલા ભવની, ત્રિપૃષ્ઠ વાસુદેવ પછી ભગવાનનો ભવ તો કેટલા ભવ પછી, કેટલા કાળ પછી, અંદરમાં 27 ભવમાં કેટલો કાળ ગયો છે. આખી 24 એટલો કાળ એનો હિસાબ કરો તો ત્રિપૃષ્ઠ વાસુદેવ પછી તો ભગવાન 7મી નરકના 33 સાગરોપમની સ્થિતિ પણ ભોગવી આવ્યા. પછી વચ્ચે દેવલોકના પલ્યોપમના સાગરોપમના ભવ પણ કરી આવ્યા. તો આટલા કાળ સુધી એ સિંહના મનમાં ખૂણે એક ડંખ રહી ગયો. એ ડંખ હતો એ ક્યારે ઉદય આવ્યો? હાલિક ખેડૂત બન્યો, સાક્ષાત ભગવાન તીર્થંકર થયા. અને એ વખતે એના મનની અંદર જ્યારે ભગવાન સામે આવ્યા ને તો પેલો ખેડૂત ભાગી ગયો. જુઓ, કોણ હતા? પરમાત્મા, જેના કરુણાનો કોઈ પાર નથી, જેની વિતરાગતાનો અંત નથી, જેના અંતરમાં જગતના જીવો પ્રત્યે કલ્યાણની કામનાનો કોઈ ઉણપ હોય ખરી? પારાવાર છે. એવા ભગવાન સામે આવ્યા તો પણ હાલિક શું કર્યું? મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો. બોલો. એટલે જે માર્ગ ઉપશમનો છે ને એણે તો ઉપશમ પણ નહોતો કર્યો, મજબૂરી હતી. પણ આપણે વર્તમાનમાં પરમાત્માના માર્ગે જવા માટે આત્મરમણતા કરતાં કરતાં એક જ શીખવાનું છે કે મારા આત્માનો સ્વભાવ શું છે બેન? અનંત કરુણા, અનંત ક્ષમા, અનંત ગુણ જે આત્માના છે એમાં હું આ કચરો ક્યાં ભરી રાખું છું? આ કચરો ક્યાં ભરું છું? એટલે મારા ને તમારા જીવનમાં આપણે વર્તમાન કાળમાં કદાચ ઉપશમનો રસ્તો લઈએ તો ઉપશમ પછી ક્ષયોપશમ આવશે. એટલે થોડોક ઉપશમ કર્યો અને બાકીની પ્રકૃતિનો ક્ષય કર્યો તો પણ એનો આરો નહીં આવે. એટલે ક્યાં સુધી પહોંચવું છે? આ બહુમાં આપણી આખી પાટી સ્લેટ હતી ને આપણી, એ રોજ સ્કૂલે જતા તો ઘરેથી શું કરીને જતા? સ્લેટ ચોખ્ખી કરીને જતા ને. એક સબ્જેક્ટ પૂરો થાય એટલે પાણીનું પોતું લેવાનું અને સ્લેટને ભૂસી કાઢવાની અને કોરી સ્લેટ લઈને પાછા નવા પીરિયડમાં બેસી જવાનું. જ્ઞાની કહે છે આ બહુની અંદર મારે ને તમારે એ કરવાનું છે. એટલે ક્ષયનો માર્ગ ન મળે ત્યાં સુધી આગળ વધીને આપણે આવું ઉપશમમાંથી ક્ષયોપશમ ને ક્ષયોપશમમાંથી ક્ષય એટલે સંપૂર્ણ પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર. એટલે આવું શાસ્ત્ર કહે તે બરાબર સમજવું પડશે. શું કરવું પડશે ભાઈ? શાસ્ત્ર કહે તે બધાએ સમજવું પડશે. એ અડધું સમજીને ચાલશું તો પહેલે દિવસે આપણે કીધું ને કે કેટલાક શબ્દો સાયલન્ટ હોય ભાઈ. પહેલા દિવસે મેં વાત કરી હતી કે એક પ્લેનમાં એક પ્રવાસી બેંગ્લોર જતાં જતાં વારંવાર એક્સાઇટ થઈ જતો હતો ને બેંગ્લોર કરતો હતો. એ વખતે એર હોસ્ટેસે આવીને એને જરા શાંત કરવા માટે કીધું હતું કે બી સાયલન્ટ.
અને તરત જ પેલો એંગ્લોર બોલવા માંડ્યો. શું કામ બોલ્યો હતો ભાઈ? બી સાયલન્ટ. બી સાયલન્ટનો મિનિંગ શું હતો? શાંત રહ્યો. અને એણે શું અર્થ કર્યો કે ખાલી બી નહીં બોલવાનો, બી સાયલન્ટ છે અંદર. વાત એની હતી એમ મારા ને તમારા ભગવાને પણ આપણને કીધું બી સાયલન્ટ. તો આપણે મોટેથી બોલીએ છીએ એંગ્લોર. જ્યાં મજબૂર હોઈએ ને ત્યાં સાયલન્ટ રહીએ છીએ આપણે. શું કરીએ છીએ? જ્યાં આપણું ન ચાલે ત્યાં ચૂપચાપ રહીએ છીએ. પણ એ ચૂપ્પી કેવી હોય છે આપણી? એ ચૂપ્પી કેવી હોય છે? મોકો મળે એટલે ખબર પાડી દઈશ અને પરિણામે આપણો અનંત સંસાર વધે છે. એટલે જ્ઞાની આપણને કહે છે કે કેળી પકડનાર પાસે, કેળી પકડીને જેણે હવે એની પાસે શું હોવું જોશે? જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. એનું બળ હશે તો જંગલની કેળીમાંથી પસાર થઈ જશે. અને સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યારે માતાના ગર્ભમાં બાળક આવે ને ત્યારે પહેલો કવલ, પહેલો આહાર જે કરે છે ને એ આહાર એનો છેલ્લા શ્વાસ સુધી ચાલે. આપણું જ્યારે મૃત્યુ થાય ને ત્યાં સુધી આપણી માતાના શરીરમાંથી જે આપણું શરીર બન્યું છે એ શરીરને જે એક પહેલો કોળિયો મળ્યો એ કોળિયો છેલ્લા શ્વાસ સુધી ચાલે. જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે છેલ્લું શું નાશ પામે ખબર છે? એ આહાર. આહારના ઘણા પ્રકાર છે. કવલ આહાર એટલે કોળિયાનો આહાર, રોમ આહાર એટલે શરીર ઉપર લગાવવાથી, વિલેપન કરવાથી, આ રોમ એટલે રૂવાડા, એના વડે જે અંદર દાખલ થાય એ રોમ આહાર. અને આ આહાર કેવો કહેવાય? ઓજ આહાર. ઓજ આહાર એટલે માતાનો પહેલો મળેલો ખોરાકનો કણ કે જેના વડે આપણું આખું શરીર બન્યું છે. એ જ્યારે આ શરીર આ આયુષ્ય પૂરું થાય ને ત્યાં સુધી ઓજ આહાર ચાલે. એમ જીન આજ્ઞા એ આપણો ઓજ આહાર બનવો જોઈએ. શું બનવો જોઈએ? ઓલો ઓજ આહાર ક્યાં સુધી ચાલે? આખું જીવન. એમ પરમાત્માની આજ્ઞા આ ભાવમાં આપણે એવી સ્થાપી દઈએ કે આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી, આ ધરતી ઉપરનો આપણો છેલ્લો શ્વાસ પૂરો ન થાય ત્યાં સુધી આપણને શું રહેવું જોઈએ? જીન આજ્ઞાનો ઓજ આહાર આપણામાં ચાલવો જોઈએ. એટલે ગૌતમ ગણધરને ત્રિપદીમાં જ ઓજ આહાર મળી ગયો. શું મળી ગયું? ગૌતમ આદિ ગણધરોને ત્રિપદીમાં ઓજ આહાર મળ્યો. અને ગૌતમ એના આધારે કેવળ સુધી એની કેળી છૂટી નહીં. આવી કેળી ન છૂટી. ઋષભ દાદાના ગણધરો 84 હતા અને ભગવાન મહાવીર સ્વામીના 11 હતા. હવે 11 હોય તોય ભલે અને 24 હોય તોય ભલે. એની દીક્ષા પર્યાય ઋષભદેવના કાળમાં તો ઘણી જ લાંબી હોય, ભગવાનના કાળમાં તો માત્ર વર્ષોની, 100 વર્ષની અંદર જ હતા બધા. તો ગૌતમ સ્વામીનું પુણ્ય એટલું વધારે હતું અમુક બાબતમાં કે જેને કારણે એ ભગવાનના મુખે પણ એનું નામ સૌથી વધુ લેવાનું હતું. બોલો તમે, એક ભગવાન પોતાના આયુષ્યકાળમાં આપણે તો ગુરુનું નામ લઈએ પણ આપણું નામ ગુરુના મુખમાં આવે તો વધુ કેટલી વાર આવે? કેટલી વાર આવે શૈલેષભાઈ? આપણા ગુરુ કદાચ તમે ગુરુના ચરણમાં અર્પણ હો અને ત્યાં કોઈ એમ કોલંબસથી ગયું હોય ને વાત કરે કે હું કોલંબસથી આવ્યો છું અને અમારા કોલંબસમાં શૈલેષભાઈએ આપનું નામ આપ્યું હતું, હું દર્શન કરવા આવ્યો છું, તો એમ કહે ને કે શૈલેષભાઈને ધર્મલાભ કહેજો. પણ આવું કેટલીક વાર કહે? તમે કહો. ત્યારે ગૌતમ ગણધરનું નામ પરમાત્માના મુખમાં કેટલી વખત આવ્યું હતું બેન? ગોયમ ગોયમ ગોયમ. પરમાત્મા એક પ્રશ્ન ગૌતમ કરે અને એનો જવાબ આપે ત્યારે ભગવાન શું કહેતા? ગોયમ. વિચાર કરજો, આ પુણ્ય કેવું પુણ્ય કે ગુરુના મુખમાંથી એનું નામ આવે. એટલે બધા ગણધરોમાં ગૌતમ સ્વામીનું પુણ્ય સૌથી વધારે હતું કે ભગવાનના આપણું નામ કોઈના મુખમાં વધારે આવે એ આપણું પુણ્ય આપણે વધારે ગણીએ કે આપણી પાસે અઢળક વૈભવ આવે તો આપણે પુણ્યશાળી ગણીએ બેન? ગુરુના મુખમાં કોનું નામ આવે? કરોડપતિનું નામ, અબજપતિનું નામ, કોનું નામ આવે ભાઈ? ભગવાન સંદેશ મોકલાવે. આખું મગધ નગર છે, શ્રેણિક મહારાજા છે, અભયકુમાર આદિ મંત્રીઓ છે અને કેટલા શ્રેષ્ઠીઓ છે, ભગવાનના કેટલા શ્રાવક છે, તો પણ ભગવાને સંદેશ મોકલ્યો તો કોને મોકલ્યો? નેહા કહે છે સુલસા શ્રાવિકાને. સુલસા શ્રાવિકા તો એમના રથના સારથીના પત્ની હતા, કોઈ ડેઝિગ્નેશન નહોતું, તો પણ ભગવાનના મુખમાં એનું નામ કેવી રીતે આવ્યું હશે? શું હતું એનું? અખંડ શ્રદ્ધા હતી. જીન માર્ગની જેને અખંડ શ્રદ્ધા હતી એના કારણે પરમાત્માએ પણ એને સામેથી સંદેશો મોકલ્યો હતો. તો આપણે એવું કરવું છે
કે આપણું નામ પણ કોઈ પરમાત્માના મુખમાં આવે? થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે બેન. ભગવાન કહે છે કે અત્યારે સિમંદર સ્વામી દેશના આપે છે અને એમાં એને કદાચ એવું આપણો ભાવ દેખાઈ જાય તો ત્યાં પણ એક્ઝામ્પલ આપે કે ભરત ક્ષેત્રના, અમેરિકા દેશના, ઓહાયો સ્ટેટના કોલંબસ ગામમાં આ જિનાલયના આ સ્વાધ્યાયમાં બેઠેલા આ ગ્રીન સાડીવાળા બેન, અને એનું નામ આપીને કહે કે એનામાં એને જઈને તમે સંદેશ મોકલજો. થઈ શકે, ન થાય એવું નથી બેન. પણ આપણામાં શું જોઈએ? અખંડ વિશ્વાસ જોઈએ. અને સુધર્મા સ્વામીનું આયુષ્ય વધુ હતું એટલે સુધર્મા સ્વામી આપણા છેલ્લા આચાર્ય, પહેલાં આચાર્ય અને છેલ્લા ગણધર. એમના પછી ખાલી જંબુ સ્વામી છેલ્લા મોક્ષમાં ગયા. અને નવ ગણધરો, એને નવ ગણધરો જે પહેલાં ભગવાન આગળ ગયા, ભગવાન પાસેથી પહેલાં કે મોક્ષમાં ગયા છે, એમનું સિદ્ધના સંયોગોનો કાળ વધુ હતો. એટલે ગૌતમ સ્વામીનું પુણ્ય વધારે હતું, સુધર્મા સ્વામીનું આયુષ્ય વધારે હતું, પણ બાકીના ગણધરોનું શું હતું? સિદ્ધના સંયોગનો કાળ વધુ હતો એટલે અહીંથી વધારે ગયા. એટલે આપણા જીવનની અંદર પણ જ્ઞાની આપણને કહે છે કે મારા તમારા જીવનમાં એવું પુણ્ય હોય કે જે પુણ્ય વડે આપણે આ મનુષ્યના ભવમાં ધન, વૈભવ, ભોગ, વિલાસ, મોજ, શોખ, રીધિ સીધી સંપત્તિ આ બધાને ભોગવીને નહીં, પણ આપણા આયુષ્યના કેટલો કાળ આપણે વધુમાં વધુ જીન આજ્ઞામાં અર્પણ થયા. આપણે શું કરવું છે? ભગવાન મહાવીરના માત્ર 12.5 વર્ષ, ગજસુકુમારની 1 રાત્રિ, અર્જુનમાળીના 6 મહિના, ચંડકોશિયાનો સંથારાનો કાળ અને ખંદક શિષ્યોનો માત્ર ઘાણીનો કાળ, એટલા કાળમાં એણે શું કરી લીધું બેન? આત્મરમણતા કરી લીધી. આટલી આત્મરમણતાનો કાળ મને ને તમને મળ્યો છે. તો હવે આપણા જીવનની અંદર આવી આત્મરમણતા કઈ રીતે આવે? તો હવે આ ભવની અંદર આપણે માત્ર જીતવું નથી. શું નથી કરવું બેન? આ ભવમાં જીતવું નથી પણ રહિત થઈ જવું છે. જીતવું એટલે શું ભાઈ? કોઈને હરાવી દેવું. આપણે રાગ, દ્વેષ, વિષય કસાય આ બધાને જીતી દઈએ ને એટલાથી જ્ઞાની કહે છે પૂરતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે એક વખત જેને જીતી લીધા એ દુશ્મન પણ એકવાર હારીને પાછા ઊભા થઈ શકે છે. આજે આપણે ગવર્મેન્ટમાં જોઈએ છીએ ને, જેટલી પાર્ટીસ છે આ વખતે હારી ગયા, પહેલાં જીતી ગયા, પણ પાછા 5 વર્ષ પછી કે 4 વર્ષ પછી એનો ટાઈમ આવે તો શું થાય? એ પાછા ઊભા થાય છે. એટલે મહાવીરનો માર્ગ ક્ષયનો માર્ગ છે. એટલે જીતવાનો માર્ગ નથી પણ રહિત બનવાનો માર્ગ છે. પરમાત્માએ રાગ દ્વેષ જીત્યા એ વ્યવહારનું વાક્ય છે, પણ પરમાત્મા ખરેખર તો રાગ દ્વેષ રહિત બન્યા. એટલે મારા તમારા જીવનમાં આપણે સુષુપ્ત રીતે આપણી કોઈ પણ વૃત્તિઓને માત્ર દબાવી દઈએ, અટકાવી દઈએ એટલે ફરીથી એ જ વાત આવી ને, ઉપશમનો માર્ગ નહીં, ક્ષયોપશમનો માર્ગ નહીં, પણ ક્ષાયિક માર્ગે આપણે આગળ વધવું છે. તો આ ક્ષાયિક માર્ગે આગળ વધવામાં જ્ઞાની આપણને કહે છે કે દાન, શીલ, તપ, ભાવરૂપ પણ ધર્મ છે. જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ છે ને, તો દાન એટલે શું છે બેન? દાન એ આપણા માત્ર પરિગ્રહનો ભાર ઉતારવો એ એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. આત્મરમણતા કરવા માટે આપણા વ્યવહારિક જીવન સાથે એને જોડવું પડે કે આપણે દાન કરીએ, પણ દાન કરતી વખતે કોઈને મદદ કરી, કોઈને આપણે કામમાં લાગ્યા, કોઈનું દુઃખ દૂર કર્યું, આ ભાવ છે ને એ તો એનું બાય પ્રોડક્ટ છે. શું છે? પણ મેઇન પ્રોડક્ટ શું છે? મારા પરિગ્રહનો ભાર ઉતર્યો. યાદ કરજો, આપણે દાન દીધું. આપણે ગયે વખતે વાત કરી હતી કે આપણે તો દાન પણ કેટલું હિસાબ કરીને દઈએ છીએ. ગયા વર્ષની વાત યાદ હશે કદાચ તમને ભાઈ, કે એક મંદિરમાં આરતી થતી હતી અને આરતીની થાળીમાં બધા પૈસા મૂકે ને બેન, તો આપણે તો $1ની નોટની હાથમાં રાખી હોય ને, આમ સૌથી આગળ જઈને આમ એવી રીતે મૂકીએ કે બધાને દેખાય. એવું બને કે આપણે પાછળથી પણ મૂકી શકીએ છીએ આરતીની થાળીમાં, પણ આપણે તો આમ 10 માણસને ચીરીને વચ્ચેથી જાય અને હાથમાં નોટ પાછી બરાબર રાખી હોય. હિન્દુઓમાં આરતી થાય ને બેન, એની અંદરમાં આરતીની થાળી ફરે અને બધાની પાસે આવે એટલે બધા આરતીમાં કંઈક મૂકી દઈએ. તો હવે એવી રીતે આરતી ગયા વખતની જ વાત છે, થોડી યાદ આવી જવી જોઈએ તમને. તો મને પણ એવું લાગે કે બોલ્યું તું એ ક્યાંક વાગોળ્યું છે ખરું. ભાવ શ્રાવકની વાતમાં આપણે કીધું હતું બેન કે આરતીની થાળી આવી, એક વડીલ ઊભા છે, પોકેટમાં હાથ નાખે છે, જબ્બો પહેર્યો હોય, અંદરમાં જરા બધી નોટો ચોડાયેલી હોય. ઇન્ડિયાની વાત છે, આપણે તમારે તો ચોડાયેલી નોટો હોય નહીં,
પણ ઇન્ડિયામાં તો શું વ્યવહાર એનો, એટલે ગમે તે માડાવડી પડી હોય તો આમ નોટ હાથમાંથી કાઢે ને તો નરેન્દ્ર મોદીની મહેરબાનીથી સીધી 2000ની નોટ હાથમાં આવી અને આરતીની થાળી નજીક આવી ગઈ હતી. શું કરે રાકેશભાઈ? પછી જરા પાછો હાથ નાખવો પડે ને, આમ અંદર ને અંદર હાથ ફંફોડે, થોડી સાઇઝ પણ નાની દેખાય તો કંઈક બરાબર થાય એમ કરતાં કરતાં આખરે 4-5 વાર અંદર મહેનત કરીને એક નાની નોટ હાથમાં આવી, એટલે એણે 5ની હશે 10ની હશે એ થાળીમાં મૂકી દીધી અને તરત જ થાળી તો આગળ ચાલે એટલે બાજુવાળા બેન આગળ ગઈ અને જ્યાં ત્રીજા બેન આગળ ગઈ બાજુમાં બધા ઊભા હતા એમાં, ત્યાં એક બેનના હાથમાં બરાબર 2000ની નોટ અને 2000ની નોટ લઈને આમ બેન આમ ઊભા છે. એટલે આ વડીલ તો ખુશ થઈ ગયા કે વાહ, બેનનો ભાવ તો જુઓ, મને 2000ની નોટ આવી તો મેં અંદર સરકાવી દીધી અને આને તો 2000 આરતીમાં મૂકવા છે. ત્યાં આરતીવાળો ઝડપથી પસાર થઈ ગયો એટલે એણે તરત જ બેનને મદદ કરી, બેનના હાથમાં નોટ લઈ અને થાળી મૂકી દીધી અને પછી ધન્યવાદ પણ આપ્યા હો કે વાહ બેન વાહ, તમે તો બહુ ભાવિક છો, આરતીમાં તમે 2000 રૂપિયા આપ્યા. અનુમોદના 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 વારંવાર. ત્યાં ઓલા બેન કહે છે, અરે ભાઈ, અનુમોદના તો તમારી કરવી જોઈએ, આ નોટ મારી નહોતી, તમારા ખિસ્સામાં જ પડી ગઈ હતી તો મેં તો તમને દેવા માટે હાથમાં રાખી હતી. શું થયું બેન? હવે શું થાય નિખિલભાઈ? અનુમોદના શબ્દ વિચારજો કે હવે બોલ અનુમોદના. નહીં બોલાય, આપણાથી નહીં બોલાય, કારણ કે આપણે જે કરીએ છીએ ને બહુ હિસાબી છીએ, આપણે બહુ કેલ્ક્યુલેટિવ છીએ, એમાં પાછા વાણિયા એટલે પાક્કા હિસાબી. અનુમોદનાનો ભાવ હવા થઈ ગયો, અફસોસ થવા માંડ્યો. અરે આના કરતાં તો મારે હાથે મૂક્યો હોત તો. આપણો પસ્તાવો પણ તદ્દન બોધો છે. હાથમાં આવી હતી ને મૂકી નહીં ને હવે કહે મારે હાથે મૂક્યો હોત તો. નાની કહે છે દાન છે ને એને આત્મા સાથે જોડવાનું છે. આ દાન હંમેશા માત્ર પરિગ્રહનો ભાર ઉતારવા માટે થાય છે. જ્યારે આત્મામાં રમણતા કરનારો એવો જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે ત્યારે એને આ શરીર પણ પરિગ્રહ લાગે. શું લાગે? એને શરીર પણ પરિગ્રહ લાગે, એને પરિવાર પણ પરિગ્રહ લાગે ને તો પરિગ્રહ લાગે જ. એટલે નાની મને તમને કહે છે આજ પછીથી આત્મામાં રમણતા કરવાનો ભાવ ધરાવનારો જીવાત્મા એની પ્રત્યેક ક્રિયામાં આત્માને વફાદાર રહેશે. એ કશું જગતનું કરી શકનાર નથી. હું ને તમે કશું કોઈને આપ્યું અને એનું આપણે ટાણું સાચવી દીધું ને એને આપણે બચાવી લીધો ને એ વખતે અણીના સમયે આપણે જેના તારણહાર બન્યા ને આ બધું જ્ઞાની કે આ ભાવાવેશ છે, આ અજ્ઞાન છે. એની અંતરાય તૂટી હોય, એની લાભાંતરાય તૂટી હોય, એના પુણ્યનો સ્ટોક હોય અને એનું વિઘ્ન ટળવાનું હોય તો તું નિમિત્ત માત્ર બને છે. જો એનું વિઘ્ન ટળવાનું જ હોય ને તો આપણે બદલે શૈલેષભાઈ બીજું કોઈ પહોંચી જાય કે ના પહોંચી જાય, પણ એનું વિઘ્ન ન ટળવાનું હોય, એની મુસીબતથી પાર થવાનો ન હોય, એનો પુણ્યનો સ્ટોક ખાલી જ થઈ ગયો હોય તો કોઈ સંસારમાં કોઈને મદદ કરી શકે ખરા? માત્ર આપણે ભાવદશા જ બદલવાની છે. ક્રિયા તો એની જ છે દાનની, પણ હવે આપણે શું માનવાનું છે કે જ્યારે હું દાન કરું છું ત્યારે હું માત્ર મારા પરિગ્રહનો ભાર ઉતારું છું. બહુ જાણીતી વાત છે કે નાવનો નાવિક ક્યારેય પણ બોટમાંથી પાણી ઉલેચે છે તો સમુદ્રને કે નદીને પાણીની જરૂર છે એટલે નથી ઉલેચતો, પણ પોતાની ડૂબતી નાવને બચાવવા માટે કે પાણીના વજનથી નાવ ડૂબી ન જાય. તો જો આત્મરમણતા કરનારો જીવ છે તો સ્વભાવમાં જઈને સ્વરૂપના ટકવાના ભાવ રૂપે એ પોતાના પરિગ્રહનો ભાર ઉતારે. શીલ છે એ શીલ પણ બ્રહ્મચર્ય વગેરે તો બાય પ્રોડક્ટ છે, પણ મારા આત્માનું સ્વરૂપ, આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, નપુસંક નથી. વેદ મોહનીય એ આત્માની વિકૃતિ છે, એ બહિર્ભાવ છે, બહિર્દશા છે, એ હું નથી. આ મને લિંગ મળ્યું એટલે કે શરીર મળ્યું એ મારા નામ કર્મ, મારા કર્મોનો વિપાક છે. જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી મને સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુસંકલિંગ આવા ગોથા ખાવાના છે. પણ હવે હું શુદ્ધ આત્મદ્રવ્યમાં જાઉં એવો જ્યારે ભાવ કરે અને એનાથી દૈહિક ક્રિયાઓ અટકી જાય, એના વડે વાસના વિકાર સમી જાય અને જે સ્થિતિમાં એ પોતે સ્વરૂપનો અનુભવ કરે એને જ્ઞાનીએ શીલ કીધું છે. અને દાન, શીલ, તપ કરીએ છીએ
ભોજન છોડતા નથી, માત્ર ઈચ્છાને રોકતા નથી, પણ જ્ઞાની કહે છે આત્માનો સ્વભાવ જ અનાહારક છે, આત્મા આહારક છે, આત્માને ખાવા જોઈએ. તો હું જ્યારે જ્યારે તપની આરાધના કરું છું ત્યારે મારા આત્મ સ્વરૂપમાં જાઉં છું. તો પછી આપણે કાઉન્ટિંગ ન થાય. આપણે તો કેટલા છઠ કર્યા, કેટલા આઠમ કર્યા, કેટલી અઠાઈઓ કરી, કેટલામાં એનું પાક્કું લિસ્ટ, અને આ લિસ્ટ રાખીએ એ આપણા માટે કદાચ ઉપકારી તો બને કે હજી મેં આટલું જ કર્યું છે, આટલા દિવસ ખાધું. આપણા આખા વર્ષના ખાવાના દિવસો, એમાં તપના દિવસો કેટલા, આખા જીવનના ખાવાના દિવસો, એમાં તપના દિવસો, એના એકરાર સાથે, એના અહેસાસ સાથે અને એની વેદના સાથે કે પરમાત્મા 365 દિવસમાંથી હું તો માત્ર આટલા જ દિવસ આત્મ સ્વરૂપમાં રહી શક્યો છું. તો એનું નામ જ્ઞાની કહે છે અનાહારક પદની પ્રાપ્તિ. અને આત્મ સ્વરૂપ છે એટલે ભાવ એટલે શુક્લ ધ્યાન, ભાવ એટલે શુક્લ ધ્યાન. હું ને તમે 24 કલાક આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં છીએ. આપણે આખો વિષય અનેક વાર લઈ લીધો છે કે જ્યાં સુધી ઈષ્ટનો યોગ અને અનિષ્ટનો વિયોગ, આની પણ મનમાં વિચારણા ચાલે. ક્યારેક પણ આપણને રોગની ચિંતા થઈ આવે કે ક્યારેક પણ મારું આ બધું મને મળેલું જે પુણ્ય વડે પ્રાપ્ત થયેલું બધું યથાવત જળવાઈ રહે, આવી ભાવના તો 24 કલાક છે કે નહીં બેન? સતત હાલતા ચાલતા રહીએ, આમ દામને ઠામ હોય, આપણું માન સન્માન જળવાઈ રહે, આપણે કોઈને પરાધીન ન થવું પડે. આપણે બધા બોલીએ છીએ ને કે ભગવાન મને છેલ્લે પરાધીનતા ન આપતો. આ કયું ધ્યાન કહેવાય? કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન છે. બધા કહે છે એમાં શું ખોટું છે? આવી ભાવના તો કરાય ને. તો કર્મની શ્રદ્ધા ક્યાં ગઈ? કર્મનો વિશ્વાસ ક્યાં ગયો? કર્મનું વિજ્ઞાન ક્યાં ગયું? માત્ર મારા ને તમારા બોલવાથી આ ભવની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાતું નથી. તો આ રીતે જ્ઞાની આપણને કહે છે કે બાહ્ય દુઃખોની દૂર કરવાની ભાવનાવાળો નંદમણિયારે પુણ્ય પણ કર્યું. એને માન્યું ને કે બધાને હું વાવકુવા બંધાવું, એને મદદરૂપ થાઉં, પ્રવાસીઓને આરામ મળે. પણ એની અંદરમાં દ્રષ્ટિ ક્યાં હતી? બાહ્ય દ્રષ્ટિ હતી. સાતા આપી, સગવડ આપી, અનુકૂળતા આપી, તો કોને આપી? કોને આપી શૈલેષભાઈ? શરીરને આપી. પણ એમાં આત્મ સ્વરૂપની વિચારણા નહોતી, એટલે આસક્તિ પણ આવી ગઈ. શું આવી ગયું? એના કારણે નંદમણિયાર ડૂબ્યા. નંદમણિયાર ડૂબ્યા તો શેને ડાબી ગયો? ક્રિયા કરી છે, દાન વગેરે કર્યું છે, પણ અંદરમાં આત્મદ્રષ્ટિ નહોતી. એટલે વસ્તુ પાડે જ્યારે દાનો કર્યા છે એમણે સેંકડો દાનશાળા ખોલાવી છે, અને એ દાનશાળાના ઉલ્લેખોના શિલાલેખો પણ છે. પણ એના આત્મામાં ભાવધર્મ કેન્દ્ર સ્થાને હતો. શું હતું? એની અંતરમાં એક જ ઝંખના હતી, આત્મરમણતા, આત્મરમણતા, આત્મરમણતા. એટલે જે શું કરી શક્યા? સંથારો પચકીને આવી ભાવના કરી શક્યા. તો આપણા જીવનમાં પણ દાનમાં ભાવ કરવો છે, માત્ર પરિગ્રહ સંજ્ઞાની મુક્તિ. શીલમાં ભાવ કરવો છે કે માત્ર ને માત્ર આત્માનું શુદ્ધ સ્વરૂપ. તપમાં ભાવ કરવો છે કે મારા આત્માનું અનાહારક પદ. અને ભાવમાં ભાવ કરવો છે તો શુક્લ ધ્યાનની ધારણા કરવી છે. આવા ભાવથી બંધાતું પુણ્ય, એ આવો ભાવ કરતાં કરતાં આપણું કોઈ પુણ્ય પણ બંધાય ને બાય પ્રોડક્ટમાં, નિર્જરા મુખ્ય થાય તો એ આપણને આત્મોન્નતિ તરફ લઈ જાય. ભવાંતરમાં ગોથું ન ખાવા દઈએ. એટલે નિસ્વાર્થ અને પરોપકાર ભાવ હોય તો ભૌતિક ચીજ જ ધ્યાનમાં હોવાથી જ્યાં સુધી નિસ્વાર્થ અને પરોપકાર વૃત્તિ ન હોય ને ત્યાં સુધી આપણી નજર સામે ભૌતિકતા જ આવે. તો આત્મરમણ કરવામાં આપણે દાનશીલ તપ ભાવમાં આગળ વધીએ અને કોઈ પણ રીતે આત્માના રમણમાં આપણે ચૂકી ન જાય એના માટે જ્ઞાનીએ આપણને થોડીક ઉપાયો બતાવ્યા છે, જે આપણે આપણા બીજા સ્વાધ્યાયમાં લેવાના છીએ. અને એની અંદરમાં આપણે કઈ રીતે ક્ષમતામાં રહેવું, આપણે બધાને ક્ષમતાની સાધના કરવી છે ને, તો જ્ઞાનીએ આપણને ક્ષમતાનો માર્ગ બતાવ્યો છે. હમણાં આપણે આપણો આ સ્વાધ્યાય પૂરો થયા પછી એની અંદરમાં બધાના હાથમાં એક પેપર આપી દેશું, પણ 1 કલાકમાં એ પૂરું થાય એમ નથી. એટલે આપણે અત્યારે એની શરૂઆત કરીએ છીએ કે આપણા જીવનમાં જ્યારે પણ આપણે સામાયિક કરવા બેસીએ ત્યારે આપણા બધાની ફરિયાદ છે કે અમને એકાગ્રતા નથી આવતી. શું નથી થતું બેન? આપણે સંસારના કામ કરતા હોય ને તો એની અંદર આપણને ધર્મ ક્યાંય યાદ નથી આવતો. સંસારના કામ કરતાં કરતાં ધર્મ યાદ આવે છે, પણ ધર્મનું કામ કરવાનું હોય તો આપણને શું યાદ આવે છે? સતત ને સતત આપણું મન બહાર નીકળી જાય છે. તો જ્ઞાની હવે આપણને એનો ઉપાય બતાવે છે કે આપણે સંસારની વાતો સંસારમાં રાખી અને આત્મધર્મમાં કેવી રીતે જવું, તો એની વિચારણા આપણે કરવી.
એના માટે આપણે આજે વિચાર કરશું કે મારા માટે 24 મિનિટ 48 મિનિટ છે આપણી આગળ. આ 48 મિનિટમાં આપણે માત્ર એક મિનિટ એક જ મિનિટ એક વિચાર ઉપર ટકી જઈએ, એક વિચારણા કરીએ તો આપણા જીવનની અંદર 1 મિનિટ તો આપણી સાર્થક બની જાય. અને 1 મિનિટ સુધી વિચારવું એ કોઈના માટે ડિફિકલ્ટ નથી. આપણને લાંબા વિચાર ન આવે, કદાચ આપણે લાંબુ ન વિચારી શકીએ, તો આપણે 1 મિનિટ માટે એક જ વસ્તુ ઉપર વિચારવાની ટેવ પાડવાની છે. અને આ વિચારવાની ટેવ પાડવાથી આપણા જીવનની અંદર એક ટેવ પડશે. જુઓ, પહેલો વિચાર કરીએ, આત્મામાં કેમ ટકવું. 48 મિનિટની સામાયિક, એમાં આપણે તાલીમ લેવી છે કે મારે આત્મામાં ટકવા માટે આપણે બીજો જો માળા લીધી હશે ને, તે માળા કરતાં પણ આપણું મન ક્યાં ચાલ્યું જવાનું? સવારે શું કર્યું, કાં ભૂતકાળમાં કાં ભવિષ્યકાળમાં. એટલે ભૂતકાળમાં જશું ને એટલે હંમેશા આપણે કંઈ કીધું છે કે પાસ્ટ ઇઝ ટીયર. યાદ કરજો, પાસ્ટ હંમેશા તમે ભૂતકાળમાં ગયા ને એટલે કડવી વાત જ યાદ આવવાની, નેગેટિવિટી જ યાદ આવવાની. ગમે ત્યાં ગયા હશો, જો હરવા ફરવા ગયા ને મોજશોખ કર્યા ને તો પણ ત્યાં બધું જ સારું હતું, પણ એક વસ્તુ નબળી હોય એટલે તરત જ આપણે એ સારી વસ્તુ ભૂલી અને નબળી વસ્તુને મગજમાં લઈ લઈશી. અને ફ્યુચર ઇઝ ફિયર. ભવિષ્યની વાત કરશો એટલે હવે અત્યારે બધાને શું ચિંતા છે ભાઈ? અહીંયા શું ચિંતા છે ભાઈ? મોટી ઉંમર થતી જાય છે, શરીર ઘસાતું જાય છે, પતિ પત્નીને ચિંતા છે કે બેમાંથી એક થઈ ગયા તો થાય છે કે નહીં બેન? તો શું થશે? જ્ઞાની કે છે આ તારા વિચારવાનો સબ્જેક્ટ છે. આ પ્લાનિંગ કરવું એ જુદી વાત છે કે ધારો કે આવું થયું તો અમારે 2 જણાએ કેવી રીતે લાઈફ સાથે એડજસ્ટ થવું, તો એને ચિંતા ન કહેવાય, એને ફિયર ન કહેવાય, એને તો પ્લાનિંગ કહેવાય. ત્યારે આપણે શું કરીએ છીએ? પ્લાનિંગ કરતા નથી, ચિંતા કરીએ છીએ અને એના માટે ભયભીત થઈએ છીએ. તો વિચાર કરજો કે જે નિર્માણ થયું છે, જે કર્મ આપણે ભૂતકાળમાં બાંધ્યા છે, જે પરિસ્થિતિમાં આપણે મુકાવાના છીએ, એમાં માત્ર ચિંતા કરવાથી કે માત્ર વિચારણા કરવાથી કશોય ફેરફાર થવાનો છે. તો આપણી કર્મની શ્રદ્ધા, આપણા તત્વનો વિશ્વાસ, આપણા પરમાત્માએ મને ને તમને જે જ્ઞાન આપ્યું છે એમાં એક જ વસ્તુ કીધી છે કે તારું વર્તમાનનું આખું જીવન એ તારા ભૂતકાળના કર્મો ઉપર આધારિત છે. એમાં જે ફેરફાર થઈ શકે છે ને એ પણ આપણે સમજ્યા નથી. જે ફેરફાર થઈ શકે છે એ ફેરફાર પણ માત્ર ઘાતી કર્મોમાં થઈ શકે છે, અઘાતી કર્મોમાં નથી થતો. એને બદલે આપણે સતત ચિંતા કરીએ છીએ અઘાતી કર્મોની. અઘાતી કર્મોની આપણે જેટલી આપણી ચિંતા છે ને એને તમે ક્યારેક ડિવાઈડ કરજો, એનું ફોર્મ વિચારજો તો આપણને ખબર પડશે. તો આપણી ચિંતા શેની છે બેન? મારી અચાનક મોત તો નહીં આવી જાય ને? ક્યાંક રસ્તામાં જતા હોઈએ અને જરાક કાંઈક થવા માંડે તેમ થાય ને કે હમણાં ક્યાંક હાર્ટ એટેક આવી જશે તો? ધારો કે આવી જવાનો હોય, શું કરી લેવાના બેન? ત્યારે એવો વિચાર આવે છે કે સંથારો કરી લઈશ, ચાલ મને ગભરામણ થાય છે, મને અસાતા લાગે છે, તો ચાલ હું સંથારો કરી લઉં. એ સંથારો પણ આપણે તો સાગારી જ કરવાનો હોય ને, આપણે ક્યાં મરતા સુધીનો કરવાનો છે. આ તો કદાચ અત્યારે મૃત્યુ આવી જ ગયું તો પડ સુધારી લઉં. જો આટલી આપણી તૈયારી હોય તો આપણને ચિંતા થાય કે ચિંતન થાય બેન? ત્યારે આપણને શું થાય છે? ચિંતા થાય છે ને. તો જ્ઞાની કહે છે કે પાસ્ટ ઇઝ ટીયર, ફ્યુચર ઇઝ ફિયર, પ્રેઝન્ટ ઇઝ પ્રેઝન્ટ છે એ જ આપણી ગિફ્ટ છે. તો ચિંતન કરવાની ટેવ પાડવી છે. જે બનવાનું છે એ મેં ને તમે ઘાતી કર્મો માટે નથી વિચાર્યું. જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ, આ 4 ઘાતી છે. આ 4નો ઘાત જેટલો આપણે કરવો એટલું કરી શકીએ. તો સામાયિક બાંધી વિચાર આવ્યો, આપણે કેમ વિચારણા ન કરીએ કે પરમાત્મા 2 ઘડીની નિરાત લઈને બેઠો છું, 2 ઘડી માટે આશ્રવ છોડીને બેઠો છું, 2 ઘડી માટે મેં સર્વ પાપોનો ત્યાગ કર્યો છે. હવે મારા આત્મામાં એવી હલેક જગાવી લઉં, એવી અંદરમાં ક્ષયોપશમની સાધના કરી લઉં કે મારું જ્ઞાનાવર્ણીય કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય. અરે વાયણા, પૂછણા, પર્યટણા, અણુપેહાને ધમ્મકહા, વાંચવું, પૂછવું,
પર્યટન કરવું, શીખેલું સંભાળવું. અણુપેહા, અનુપ્રેક્ષા કરવું. અનુપ્રેક્ષા એટલે શું? ચિંતન. પણ આપણને ચિંતન કરવાની ટેવ જ નથી, ચિંતા કરવાની આદત પડી ગઈ છે. તો જ્ઞાની કહે છે તારા આત્મામાં જ્યારે પણ તને ચિંતા થવા માંડે, જ્યારે પણ વિચારો હુમલો કરે, આ સંસારના આવા બધા નેગેટિવ ભાવો, આવી નકામી વાતો જેના વડે આપણે કશું પામી જ શકવાના નથી, એટલી ચિંતા કરી હોય, એટલું આયોજન કર્યું હોય, એટલા પ્લાનિંગ કર્યા હોય, એટલી ગોઠવણ કરી હોય અને બાજી આખી પલટાઈ જાય એવું બને કે ના બને? તો જે બનવાનું છે એની કોઈ ગેરંટી નથી. જે આપણે કરી શકીએ એનો કોઈ આપણને વિશ્વાસ આપવામાં આવ્યો નથી, જેના માટે કાંઈ નક્કી જ નથી. એવી નિરર્થક વાતોમાં આપણે આપણી જિંદગીનો મોટા ભાગનો સમય વ્યર્થ કરીએ છીએ. સંસારના ભાવોમાં તો ગયો, પણ સામાયિકની 2 ઘડીમાં પણ આપણું મન એના વિચાર. તો ચિંતન કરવાની અણુપેહા. જે 5 સ્વાધ્યાયના પ્રકારમાં આપણે હજી વાંચના, પૃચ્છના, પર્યટના અને ધર્મકથા એ તો હજી કરી છે, પણ આપણે શું નથી કરી? અણુપેહા નથી કરી. એટલે અનુપ્રેક્ષા એટલે ચિંતન કરવાની ટેવ પાડવી છે. એના માટે આપણે ખાલી આ જેમ આપણને સેમ્પલ પેપર આપે ને, પહેલાં પરીક્ષા આવતા પહેલાં નમૂનાનું પેપર, એમાં આપણને સામાયિક બાંધતા પહેલાં નમૂનાનું પેપર છે, એ આપણને બધાને આપવામાં આવશે. એટલે આપણે ટેવ પાડવાની છે બેન. ધારો કે એમાં આપણે એટલું ચિંતન કરીએ કે મેં અત્યારે સામાયિક લીધી, આ 2 ઘડીની સામાયિક એટલે સાવધ્ય યોગો પાપોનો ત્યાગ છે. આ 2 ઘડીમાં આપણે શું કર્યું છે બેન? સવમ, સાવજંગ, જોગમ, પચકામી. હવે જો આપણે 1 જ મિનિટ આના ઉપર વિચારવું છે. હવે આ 3 શબ્દ આવ્યા કે સર્વ, સાવધ્ય, યોગના મેં પચખાણ કર્યા છે. તો સર્વ એટલે કેટલા? આ સંસારમાં જેટલા પાપ છે એટલા. પણ એ બધાને વિચારવા માટે આપણે કેટલા પાપ ગણવા? તો મહાવીરે મને તમને 18 પાપ બતાવ્યા છે. બરાબર ને? આ તો આવડે છે ને બેન બધાને? નહીં તો પછી અંદરમાં પર્યટના કરવી હો. ન આવડતું હોય તો શીખેલું સંભાળવાનું, કાલથી કાગળમાં લખવા બેસી જવાનું. સામાયિકમાં બેઠા શેનો મેં ત્યાગ કર્યો છે? 18 પાપનો. 18 પાપ ક્યાં છે? ચાલો પહેલું કયું પાપ છે? પ્રાણાતિપાત. બરાબર ને? આ તો બધાને આવડે જ છે, અને ન આવડતું હોય તો આપણે ગોખવું પડશે, એટલું કરવું પડશે. હવે પ્રાણાતિપાત શબ્દની સાથે બોલતાની સાથે જ મનમાં એક ચક્ર ચાલુ કરો, ચક્ર ચાલુ કરો, એક ચક્ર ચાલુ કરો વિચારનો. મેં ઉઠીને પહેલું પાપ કયું કર્યું? કોના પ્રાણ લીધા? ઉઠતા વેત કોના પ્રાણ લીધા બેન? સીધા બાથરૂમમાં ગયા. એમાં આપણે ટોયલેટ બાથરૂમ ગયા. સમૂરછીમ જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ક્યાં ઉત્પન્ન થાય? આપણા શરીરથી છૂટો પડેલો કોઈ પણ પ્રકાર, મળ, મૂત્ર વગેરે, લોહી, માંસ વગેરે, એમાં 2 ઘડીમાં કેટલા સમૂરછીમ જીવ ઉત્પન્ન થાય? હવે સમય બદલાણો છે. જુઓ, આપણે કમોડ વાપર્યા વિના, ટોયલેટ વાપર્યા વિના ચાલવાનું નથી. પણ એનો અહેસાસ તો કરશું ને, એનું પ્રાયશ્ચિત તો કરશું ને. એની આપણને વેદના તો થવી જોઈએ કે નહીં? એ પાપ કેટલું છે? તો એમ કહેતા કે 1 વખત બાથરૂમ ન સુકાય કે ટોયલેટ ન સુકાય તો 2.5 ગામ બાળી નાખો. 2.5 એની જેટલી હિંસાનું પાપ લાગે ને એટલું પાપ આપણને 1 વખત એમાં સમૂરછીમના જીવનું લાગે છે. આ તો ખાલી હું એક્ઝામ્પલ તરીકે કહું છું. બાકી તો આવા આપણે અસંખ્ય પાપ કરીએ છીએ. પણ એની અંદરમાં ત્યાંથી બહાર નીકળ્યા, આપણે બ્રશ કર્યું, પાણી કેટલું વાપર્યું? 1 બૂંદમાં અનંતા જીવ. અને આપણે તો કમોડનો નળ ખુલ્લો રાખી દીધો, બ્રશ કરતાં કરતાં વિચારે ચડી ગયા. હવે તો ઇલેક્ટ્રિક બ્રશને પાછા ઇલેક્ટ્રિક બ્રશ વાપરીએ એટલે દાંત વધુ ચાલે. સાચું વિચાર કરજો. આ સાધન આવ્યા, પણ સાથે હિંસા આવી કે ના આવી બેન? આપણા હાથ નથી ચાલતા કે આપણે બ્રશને ચલાવવા માટે મશીન જોઈએ? જુઓ કેટલા પરાધીન થતા જઈએ છીએ. ધીમે 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 આપણે એટલા પરાધીન થશું કે આપણે શ્વાસ પણ વેન્ટિલેટર ઉપર લેવા પડશે, આપણે શ્વાસ પણ ઉછીના લેવા પડશે. ત્યારે જ્ઞાની કહે છે કે અનર્થાદંડ છે. આ બધા શું છે? આપણે આ હોંશે હોંશે ઘરમાં લાવીએ છીએ ને, બાળકોને એને બધાને આપીએ છીએ, પણ આપણા શરીરની સુખાકારી, આપણા શરીરની સાતા, એ સાવધાની, સ્વચ્છતા એ બધી જરૂરી છે. પણ એની લેન્થ, એનું આયુષ્ય કોણ નક્કી કરીને આવ્યું છે બેન? પૂર્વનું શુભ કર્મ. પૂર્વનું શુભ કર્મ. ઘણા માણસો કશું ધ્યાન ન રાખતા હોય તો પણ એનું આરોગ્ય સચવાઈ રહે, કારણ કે એણે સાતા વેદનીય કર્મ બાંધ્યું હોય. શું બાંધ્યું હોય? સાતા વેદનીય કર્મ બાંધ્યું છે.
જેણે અસાતા વેદને બાંધ્યું હોય એની પાસે દોમ દોમ સાહેબી હોય અને 24 કલાક બે નર્સ ઊભી રાખી દીધી હોય અને એને એક ટેબ્લેટ પણ પોતાની હાથે ન લેવી પડતી હોય તો પણ એને શરીરની સુખાકારી આવે એની ગેરંટી છે નથી. એટલે આ તો હું તમને એક સેમ્પલ આપું છું કે આપણે પાપનો વિચાર કેમ કરવો. એટલે કે પછી આપણે બ્રશ કર્યું, એમાં અનંતતા પાણીના જીવની આપણે શું કરી નાખી, વિરાધના કરી કે ના કરી, બ્રેકફાસ્ટ કર્યો, અગ્નિકાય પેટાવ્યો કે ના પેટાવ્યો, એક પછી એક પાપના પગથિયા આપણું જીવનનો એક પણ શ્વાસ એવો બતાવો કે જેમાં આપણે 18 પાપ ન કરતા હોય. આખું જીવન એટલે 18 પાપનું કતલખાનું. મારું ને તમારું વર્તમાન જીવન, મારા ને તમારા વિના પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના કે વનસ્પતિના આ 5 સ્થાવરના જીવો, એને આપણે ન હોય ને પૃથ્વી ઉપર તો એ 5 સ્થાવરના જીવોને કાંઈ ફરક પડે? પાક્કું. પણ એ ન હોય તો આપણી શું હાલત થાય? ધારો કે એ ન હોય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ કશું ના હોત તો આપણી શું હાલત થાત? તો આપણે એના ઋણી કે એ આપણા ઋણી? આપણા ઉપર એના અનંત ઉપકાર છે, અનંત ઉપકાર છે કે પોતાનું પ્રાણ આપીને પણ આપણને જીવતા રાખે છે. વિચારણા કરો, 18 પાપ, એમાં પહેલું પ્રાણાતિપાત, બીજું મૃષાવાદ. આપણે સામાયિકમાં 1 મિનિટ કાઢવી એટલે કેટલી નાની વાત છે. 18 પાપની ખાલી ભાષામાં બોલીએ ને બેન 2-3 વાર તો પણ 1 મિનિટ ચાલી જાય. 18 પ્રકાર છે. કરવું, કરાવવું, અનુમોદવું છે. મન, વચન, કાયાથી થાય છે અને ભૂતકાળમાં કર્યા છે, વર્તમાનમાં કરીએ છીએ, ભાવિમાં કરીએ છીએ. આટલી વિચારણા કરો તો આપણા માત્ર જેટલા પ્રકારના પાપ છે એ બધા પાપો અને આપણે કેટલા પ્રમાણમાં કર્યા ને કરાવ્યા, અનુમોદ્યા, એનો ખાલી આપણી સામે ચિતાર આવે તો આપણી 1 મિનિટ ચાલી જાય કે ન ચાલી જાય બેન? હવે આમાં મન ક્યાંય જાય? પણ આપણે તો વિચારવાની ક્યાંય ટેવ જ નથી પાડી. એના કારણે મનની અંદરમાં જલ્દી સામાયિક પૂરી થાય એટલે જલ્દી આ કરવું છે, તે કરવું છે, આ કરવું છે, તે કરવું છે. અથવા તો કાલે શું કર્યું હતું એમાંય સાંજે જો પાર્ટી કરી હોય આગલે દિવસે અને બધાને મળ્યા હોઈએ તો મનની અંદર ચક્રાવો ચડ્યો. કોણે કેવી સાડી પહેરી હતી, કોણે ડ્રેસ પહેર્યો હતો, કોણે શું કીધું હતું, કોણ કેવી રીતે હસ્યા હતા ને કોણ કેવી રીતે બોલ્યા હતા. આનું શું છે મારા ને તમારા આત્માને? શા માટે આપણે આ બધાને વળગ્યા છીએ? આપણો કબજો કેમ એ છોડતું નથી? આપણે કેમ છોડાવતા નથી? આપણી જિંદગી આપણને મનુષ્યનો બહુ, આ 5 ઇન્દ્રિયો, આ 6ઠું મન, આવી અમૂલ્ય ક્ષણ કે જેમાં આપણે અનંતા કર્મો કાપી શકીએ, અનંતા પુરાણા સંસ્કારને ભૂસી શકીએ, પૂરો પ્રોગ્રામ ડિલીટ કરી શકીએ, રીપ્રોગ્રામિંગ કરી શકીએ, એવી આ મનુષ્યના ગર્ભજ મનુષ્યની આ પળ મળી છે. આપણે વિચાર કરવાની ટેવ પાડતા નથી. ખાલી આ તમે 1 મિનિટ ગઈ કે ના ગઈ બેન આપણી? આ તો હજી 18 પાપના નામ પણ પૂરા નથી બોલ્યા આપણે. તો જ્ઞાની કહે છે પાપનો વિરામ એટલે મારા સાવધ્ય યોગો, મારા પાપોનો મેં આમાં ત્યાગ કર્યો છે. ધન્ય ઘડી, ધન્ય પળ, અમૂલ્ય પળ, સુવર્ણ કાળ કે પરમાત્મા આજે હું પાપ વિનાનો છું. અત્યારે મારા ઉપર કોઈ નવો બોજ નથી આવતો. હું અનંતા જીવોનો અભયદાતા છું. મને ને તમને કોઈ અભયદાન આપે તો આપણને આનંદ થાય કે ના થાય? તો આપણે સામાયિકમાં શું કર્યું છે? અભયદાતા બન્યા છીએ. જીવનદાતા નહીં હો, જીવન દેવાની મારા તમારા કોઈમાં તાકાત નથી, પણ આપણે અભયદાતા બન્યા છીએ. એટલે આપણે 18 પાપનો વિચાર કરવો, એક પાપને યાદ કરવા અને સાથે સાથે તસબંતે પરિક્રમામી નિંદામી ગરહામી અપ્પાણમ. પછી પાછું કોઈ પૂછે તરત જ કે આ બોલવું પડે? વિચાર કરજો. સંસારના કામોમાં ક્યાં શું બોલવું પડે આપણે કોઈને પૂછવા નથી જતા બેન. ને બોલવામાં કાંઈ વાંધોય નથી હોતો. 1 વાક્ય બોલવાની જરૂર હોય ને 3 બોલીએ છીએ. અને ધર્મના કામમાં માત્ર પ્રતિજ્ઞા સૂત્રમાં ખાલી 5 શબ્દ બોલવાના હોય તો આપણું મન એમાંથી એસ્કેપ કરવા જાય છે. આ બોલવાનો વારો ક્યારે આવશે બેન? કયા ભાવમાં આવશે? કોને આવશે? આ કૂતરા બિલાડાને, ગાય ભેંસને, મચ્છર માખીઓને, નારકીના નેરૈયાઓને, કોને આ બોલવાનો વારો આવશે? કલ્પવૃક્ષના નીચે બેઠેલા યુગલિયાના ભવમાં કરેમી ભંતે બોલાશે? દેવલોકનો દેવ બોલશે કે કરેમી ભંતે સામયંગ સાવજંગ જોગમ પચકામી? અરે એક પાપનો, એક કરણ, એક યોગથી જે ત્યાગ ન કરી શકે.
જેટલા સાગરોપમનું આયુષ્ય એટલા વખતે એને શું થાય, ભોજનની ઈચ્છા થાય. એટલા પખવાડીએ શ્વાસ ઊંચો મૂકે નીચો મૂકે અને છતાં પણ સાવધ્ય યોગના ત્યાગ કરી શકે. શૈલેષભાઈ, દેવલોકમાં શું કરવાનું બેન? એક પણ કર્મ સંપૂર્ણ નિર્જરી શકાય એવી ત્યાં ભૂમિકા નથી. ન નારકીમાં, ન દેવલોકમાં, ન તિર્યંચમાં, એકમાત્ર મનુષ્યમાં. અને એ પણ કયા મનુષ્યમાં? જેને મહાવીર મળ્યા છે, જેને વિતરાગ મળ્યા છે, જેને ધર્મની શ્રદ્ધા થઈ છે, જેને જ્ઞાન તો થયું, દર્શન તો થયું ને સાથે ચારિત્રનો આરાધક બન્યો છે. કેટલા આપણા જૈનો એવા હશે કે જેને સામાયિક કરી જ ન હોય બેન? હશે કે નહીં હોય? આપણા સંતાનોને આપણે કેટલી સામાયિક કરાવી બેન? કદાચ બહુ નાના હશે ને આપણે આપણી બાજુમાં બેસાડ્યા હશે, પણ એને સંસ્કાર આપ્યા કે જિંદગીમાંથી હર 24 કલાકમાંથી 2 મિનિટ કાઢજે. એક 24 કલાકની 2 મિનિટ એટલે 48 મિનિટ થઈ ગઈ કે એક દિવસની સાયકલ 24 કલાકની, એમાંથી ખાલી 1 કલાકમાંથી 58 મિનિટ પાપ કી, 2 મિનિટ આપકી. શું કરવું છે બેન? 58 મિનિટ આપણે 48 મિનિટ એમાંથી આપણે 1 કલાક છે આપણી, એમાંથી ખાલી આ 60 મિનિટમાંથી આપણે તો 48 મિનિટ જ જોઈએ છીએ. 60 મિનિટમાંથી 58 મિનિટ પાપને આપી દઈએ છીએ, 2 મિનિટ આત્માને આપીએ તો એક સામાયિક થઈ જાય છે. એટલે સામાયિકની વિચારણા કરીએ. ત્યાર પછી બીજો શબ્દ મેં એમાં લખ્યો છે, પેલો પાપનો વિરામ. હું સામાયિકમાં છું, પાપથી વિરમ્યા છીએ, 18 પાપનો ત્યાગ કર્યો છે, અત્યારે હું સેફ છું. એક પણ પાપ ન કરતા હોય એવી અવસ્થામાં જે કર્મ બંધાય એ માત્ર શુભ શુભ અને શુભ જ બંધાય. અને બાકીનો સમય જે વખતે પ્રમાદમાં આવ્યા ને ત્યારે કર્મ બંધાય. બાકી તો શું થાય બેન? નિર્જરા, અખંડ નિર્જરા. કારણ કે આવતો પ્રવાહ રોકાઈ ગયો છે અને જૂનો પ્રવાહ સુકાવા માંડ્યો છે. એટલે આવા નિર્જરાના માર્ગમાં બીજો શબ્દ આપણે લઈએ કે ધર્મમાં આરામ છે. સામાયિક સિવાયના કાળમાં આપણને ક્યાંય આરામ છે ભાઈ? સામાયિકમાં ન બેઠા હોય, અચાનક મનમાં કંઈક વિચાર આવ્યો અને બેન અચાનક એકવાર બેઠા હતા બધા સોફામાંથી ઉઠીને કોઈ જાણે ક્યાં શું થઈ ગયા ખબર ન પડી. તો કીધું ક્યાં ગયા તમે ચિંતાનું? તો કે જરાક યાદ આવી ગયું. અહીંયા તો ચિંતા નથી, પણ ત્યાં મારે શું રહી ગયું છે? કબાટ ખુલ્લો રહી ગયો છે. અને હમણાં જ સર્વન્ટો બધા કામે કાજે લાગશે, અંદર જ્વેલરી ઘણી છે અને અચાનક યાદ આવી ગયું કે મારે કબાટ ખુલ્લો રહી ગયો છે. હવે બોલો, વિચાર કરો તમે કે મનની ચંચળતાને કોઈ હિસાબ છે? શું આ તો મેં સ્થૂળ દાખલો આપ્યો, આવું યાદ આવ્યું, પણ અંદરમાં તો ક્યાંના ક્યાં આપણે પહોંચી જઈએ છીએ. હવે એ વખતે આકુળતા વ્યાકુળતા હોય કે આરામ હોય? ચિત્તને ચંચળતા હોય કે ચિત્તને શાંતિ હોય? આ સંસારના જેટલા પણ વિચાર છે ને, જેટલા સંકલ્પ વિકલ્પ છે, એ બધા આપણને વ્યાકુળ કરનારા છે, આપણને આકુળ કરનારા છે. નિરાકુળતા હોય તો ક્યાં છે? એકમાત્ર પોતાના સ્વભાવમાં છે. એટલે જ્યારે હું 2 ઘડીના સામાયિકમાં બેસું એ વખતે આપણી પાસે 100% સિક્યોર ટાઈમ છે કે 48 મિનિટ સુધી મારે કશું કરવાનું નથી. ધારો કે કશુંક વાંચવા બેસવું હોય ને, એ પહેલાં બેલ વાગવાની હોય, પેપરવાળો કે દૂધવાળો, અહીં તો તમારી ચિંતા નથી, પણ બીજી જાતના કાર્યો હોય તો મનને સ્થિરતા થાય ના અત્યારે હમણાં બુક લેવી નથી કારણ કે 5 મિનિટમાં તો ઉઠવું પડશે. ત્યારે આમાં આપણને ગેરંટી છે કે 48 મિનિટ સુધી આરામ, માત્ર આરામ. એટલે શરીરનો આરામ નહીં હો, પણ મનનો આરામ છે કે જેને મનને કશાપ આપના વિચારો, આકુળતા વ્યાકુળતાના વિચારો, શરીરના વિચારો, પરિવારના વિચારો, પરિગ્રહના વિચારો, આ બધા વિચારોથી વિરમી ગયા છે. એટલે મારા ને તમારા જીવનમાં સ્વગુણનો આરામ લાગે તો સ્વગુણ એટલે શું અને કયા કયા સ્વગુણ છે? આત્મદ્રવ્ય એનું ગુણ કયો છે બેન? સિદ્ધના 8 ગુણ જાણો છો ને ભાઈ? સિદ્ધના 8 ગુણ છે કે જેના માટે આપણે જાણીએ છીએ કે શિવ, મયલ, મરુય, મણંત, મખય, મવાબાહ, મપૂર્ણાવતી, સિદ્ધિ ગઈ, નામદેવ. એટલે ખરેખર તો આત્માનો સ્વભાવ કેવો છે? જે સિદ્ધના લક્ષણ છે કે જેને વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, કાયા નથી, કોઈ પણ પ્રકારના આવરણો નથી, અવ્યાબાદ સુખ છે, નિરંતર સુખ છે. આ બધા આત્માના ગુણ છે. હવે એનો આપણે એક નમોથુણું લઈને બેસી જઈએ કે જેની અંદર વર્ણન કર્યું છે બેન, તો
તો આપણી 1 મિનિટ નીકળી જાય કે ન નીકળી જાય. સિદ્ધગતિ કેવી છે, કોઈ સાથે જેની સરખામણી ન થાય. એટલે મને ને તમને આરામ મળે તો ક્યાં મળે? બધા ઉપાસ રહી જાય ને એટલે સૌથી પહેલાં ઝોલા આવવા માંડે બેન. હાશ કરીને બેઠા. શું થાય બેન? હાશ કરીને બેઠા. એટલે આ તો શારીરિક થાક છે, પણ જ્ઞાની કે જ ખરેખર તને ત્યાં આવે તો શું થઈ જાય? આત્મા શીતલીભૂત થઈ જાય. પરમાત્માના સંવત્સરણમાં જનારો જીવ જાતિગત વેર હોય, પૂર્વના વેર હોય. એક બકરી હોય ને બીજો વાઘ હોય, એક સાપ હોય ને બીજો નોળિયો હોય, એક સિંહ હોય ને એક બકરી હોય. બધાના વેર ત્યાં શું થઈ જાય? સમી જાય. કોણ સમાવે છે? જે સ્વના સ્વરૂપમાં છે, જે અનંત જ્ઞાનના અનંત કરુણાના એવા જે આવ્યા બાદ સુખના મેરામણમાં જે આત્મા ડૂબેલો છે, એવો મહાવીર આદિ તીર્થંકરોનો આત્મા, એની ઓરાનું ફિલ્ડ કેવું થઈ જાય બેન? આજે આપણે ગમે ત્યાં ગયા હો, કોઈ સામાયિકમાં બેઠું હોય પણ તમને એનો ભય લાગે? આપણો દુશ્મન પણ હોય ને કદાચ, તો પણ એ જ્યારે સામાયિકમાં બેઠો હોય ત્યારે પ્રેક્ટિકલી પણ કોઈને ચિંતા લાગે બેન? તો વિચાર કરો, જે અંદરમાં હશે એની ઓરા કેવી? 12 યોજન સુધી. ભગવાનની ઓરા કેટલી? 12 યોજન સુધી. માર નહીં, મરકી નહીં, સ્વચક્ર પરચક્રનો ભય. ક્યાં કલ્પના કરો કે આ એનામાં પ્રગટ્યું ક્યારે? પોતાના આત્માના ગુણમાં રહ્યા, અને આપણે પણ એના આત્માના ગુણની ઓરામાં ખાલી આવ્યા તો પણ આપણો ગોસાલો ભગવાનની સામે આવ્યો બેન. જો ભગવાનને સાથે કેટલા વર્ષ રહ્યો હતો? ભગવાન મળવા એક વાત છે ને ભગવાનને પામવા બીજી વાત છે. જમાલી ભગવાન સાથે કેટલા વર્ષ રહ્યો? વિચાર્યો, ભગવાનની દીકરી આટલા વર્ષ ભગવાનને સાથે જેનો જન્મ ત્યાં થયો છે, પણ જમાલીની બાજુમાં બેસી ગઈ. ગોસાલો સાક્ષાત ભગવાનના ચરણ સેવનારો, તો પણ ભગવાનની વિરુદ્ધમાં જઈને બેસી ગયો. ત્યારે અર્જુન માળીને ભગવાન મળ્યા કે ચંડકૌશિકને ભગવાન મળ્યા તો કેટલી વાર મળ્યા? પણ એણે શું કર્યું? પરમાત્માની અનંત કરુણાનો, પરમાત્માની અનંત કરુણાનો જે લાભ હતો એ ક્યાં ઉતારી દીધો? સીધો આત્મામાં ઉતાર્યો. એટલે સ્વગુણમાં જે ચાલ્યા ગયા એનું કલ્યાણ ત્યાં ને ત્યાં થયું, પણ માત્ર પરમાત્માના બાહ્ય આધારે જે રહ્યા તે ડૂબી ગયા. એટલે મારે ને તમારે જે હવે કરવું છે એ ઇન્ટ્રોવર્ટ બનીને કરવાનું છે. આપણે ભગવાનના સાનિધ્યમાં જવાની ઝંખના ખૂબ કરી છે, પણ પરમાત્માના ગુણમાં જવાની ઝંખના નથી કરી. પરમાત્માના સાનિધ્યમાં જનારા તર્યા એનું કોઈ બોન્ડ નથી, પરમાત્માની સાથે રહેનારા તર્યા એની પણ કોઈ ખાતરી નથી, ને પરમાત્માને વધુને વધુ કાળ સેવ્યો એની પણ કોઈ આપણી પાસે બધી જોડીઓ છે બેન. બ્રહ્મદત્ત અને ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત, એટલે તમે જાણો છો કે જે સંભૂતિ વિજય અને ચિત્તમુનિ એ બંને સાથે જ જીવ્યા હતા. તો એક ક્યાંક થયા? ચક્રવર્તી બન્યા અને 7મી નરકે ચાલ્યા ગયા. ને ચિત્તમુનિએ શું કર્યું? પોતાનું કલ્યાણ કરી લીધું. ભગવાનના કાળમાં પણ શ્રેણિક મહારાજાના 2 દીકરા, એક કુણિક અને બીજો અભયકુમાર, બંને શ્રેણિકના દીકરા છે. તો ભગવાન તો બંનેને મળ્યા હતા ને. તો કુણિકે શું કર્યું? 7મી નરકનો દરવાજો ખોલ્યો, અને અભયકુમારે શું કર્યું? મોક્ષનો દરવાજો ખોલ્યો. એટલે આવી તો પુંડરીક અને કુંડરીક સ્થવિરોની પાસે 1000 વર્ષ સુધી ચારિત્ર પાડ્યું છે કુંડરીકે, તો પણ ડગી ગયા. અને એનો ભાઈ પુંડરીક એક અંતર્મૂર્તમાં કલ્યાણ કરી ગયા. ઓલા એક અંતર્મૂર્તમાં તો કેટલા કર્મ બાંધીને ચાલ્યા ગયા. એટલે કાળ કેટલો છે એનું મહત્ત્વ નથી, પણ એની ડેપ્થ કેટલી છે, અંદરમાં સ્વીકાર કેટલો છે. આત્મરમણતામાં જેટલો કાળ આપણે ટક્યા એટલો કાળ આપણે આગળ જવાનું છે. તો આ પ્રમાણે 2 વસ્તુ આપણે વિચાર કરી. આપણે કેટલા વાગે પૂરું કરવાનું છે ભાઈ? સમય આગળ લેવું છે? ચલો પૂરું કરીએ તો આગળના. ઓકે, ચાલો. અને ત્રીજું છે જી, મને તો વાંધો નથી ભાઈ, ચાલો. હા, આત્મામાં સંરક્ષણ. આત્મામાં ત્રીજો શબ્દ તમને આ કોપી આપી દેશું, એટલે શાંતિથી. આમ તો તમે તમારી મેળે તૈયાર કરી શકો. કોઈ પણ પોતાની ગાઈડલાઈન માટે કોઈ પણ એક વાક્ય લ્યો, કોઈ પણ એક શબ્દ લ્યો. જીનેશ્વરની વાણીનો એક શબ્દ એના જેના ઉપર PhD થઈ શકે. આ જીન વચનનો મહિમા છે. એક શબ્દ ઉપર PhD થાય છે બેન.
અર્યંત ઉપર પીએચડી થઈ શકે કે ના થઈ શકે, તપ ઉપર થઈ શકે કે ના થઈ શકે, વિચાર કરજો. આવા આપણી પાસે રત્નો પડ્યા છે, ખજાના પડ્યા છે, પણ આપણને ચિંતન કરવાની ટેવ નથી ને, એટલે આપણું મન ભટક્યા કરે છે. તો ત્રીજો શબ્દ આપણે લઈએ કે આત્મામાં સંરક્ષણ છે. લક્ષ્મણ રેખાની બહાર, બાઉન્ડ્રીની બહાર ગયા એટલે શું થયું? સીતાજીનું હરણ ક્યારે થયું? સીતાજીને કહેવામાં આવ્યું હતું લક્ષ્મણ તરફથી કે માતા, હું માત્ર એક તમને લક્ષ્મણ રેખા, મારી રેખા દોરી આપું છું. આ આપણે તો લક્ષ્મણ રેખા નામનું ઇન્ડિયામાં વાંદાને રોકવાની સ્ટીક કાઢવામાં આવી છે. બોલો, વિચારો, સ્ટીક કાઢવામાં આવી છે ને બેન? હવે એ સ્ટીકથી બાઉન્ડ્રી કરી દઈએ ને એમાં જો વાંદો આવ્યો તો શું કરે? પ્રાણ ગુમાવે. એમ નાની કહે છે તું પણ આ લક્ષ્મણ રેખાની બહાર ગયો એટલે તારે એક ભવ નહીં, અનંતા ભવના મરણ તૈયાર થઈ જાય. આપણે પરમાત્માની આજ્ઞાની બાઉન્ડ્રીની બહાર એકવાર નીકળ્યા ને એટલે કેટલા ભવ વધ્યા બેન? વિચારો, એવા જીવોને વિચારો કે જે કિનારે આવ્યા હતા. સ્વયં ભગવાન મહાવીર જ્યારે નૈસારના ભવમાં હતા ને ત્યારે તો અજ્ઞાની હતા, કઠિયારા હતા, પૂર્વનું એવું કોઈ પુણ્ય પણ નહોતું. જંગલ કાપીને લાકડા અંદરથી લઈને ફર્નિચર બનાવીને રાજાને ખુશ કરીને આ રીતે જીવન ચલાવતા હતા. પણ જ્યારે સામે દાદા ઋષભદેવ હતા, ભરત ચક્રવર્તીનો પુત્ર હતો, પૂર્વનું અઢળક પુણ્ય હતું, વર્તમાનનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયોગ હતો, તો પણ ઓલો નૈસાર પામી ગયો અને મરીચી ડૂબી ગયા. કેવા ડૂબ્યા, શ્રદ્ધા એવી, આત્માનું સંરક્ષણ એવું ગુમાવ્યું કે પરમાત્માએ તો ખાલી એને કેટલો માર્ગ બતાવ્યો? જીનનું શાસન, જીનની દીક્ષા, એમાં માત્ર શું કરવું પડે બેન? બહારનો ત્યાગ જે કરે એમાં સર્વ ત્યાગ કરવો પડે. પણ મરીચીના મનમાં ખાલી એટલું જ આવ્યું કે મારું શરીર નહીં ચાલે, મને અગવડ પડશે. એટલે એણે કેટલી આજ્ઞા માગી બેન? કે હું ત્રિદંડી બન્યો ને, પગમાં ચાખડી પહેરીશ, હાથમાં દંડ રાખીશ ને ઉપર છત્ર રાખીશ. વિચારો, આટલું જ લીધું અને આટલા બહુ વધી જાય, સમ્યક્ત્વ વમાઈ જાય. કારણ કે કોની સામે ગયા બેન? પરમાત્માના આત્મગુણોના જે ભાવ બતાવેલા એનાથી સામે ગયા. એટલે જ્યારે જીવનની અંદર આત્માનું સંરક્ષણ છોડી અને એને કેટલો પગબાર મૂક્યો, સંયમ પણ લીધો, સાધુ પણ લીધું, રોજ ભગવાનના સંવત્સરણની બહાર બેસે અને તદ્દન એકાગ્ર ચિત્તે પણ મનમાં ખેદ પણ કર્યો કે અરે પરમાત્મા, હું તમને પામી શકતો નથી. અને હૃદયની સરળતા તો એટલી હતી કે એની પાસે કોઈ પણ આવે તો આવીને જ્યારે મરીચી ઉપદેશ આપે ને ત્યારે એક વખત માણસ ત્યાં ને ત્યાં સંયમ લેવા માટે તૈયાર થઈ જાય. મરીચીનું વક્તવ્ય એવું હતું કે એની પાસે આવેલા અનેક જીવો ત્યાં ને ત્યાં સંયમી બન્યા હતા, પણ દરેકને મરીચી શું કહી દેતા? મારી પાસે ધર્મ નથી, દાદાના દરબારમાં જાઓ, હું તો કાયર છું, હું તો પામર છું. વિચાર કરો, કેટલાને ભગવાન પાસે મોકલી દે આખું જીવન. છેલ્લે એક વખત ખાલી શ્રદ્ધા ગઈ. કેટલી શ્રદ્ધા ગઈ? વૃદ્ધ થયા છે, એક વખત ગોચરીએ જતાં જતાં ચક્કર ખાઈ ગયા અને એને કારણે એને વિચાર આવ્યો કે હવે મારું શરીર ચાલશે નહીં, મારે એકાદ પણ શિષ્ય નહીં હોય તો હું પાછળની અવસ્થામાં મારી જીવનયાત્રા કેમ પૂરી કરીશ? જો સંરક્ષણ કેનું હતું? અત્યાર સુધી આત્માનું હતું. એક પળને માટે શરીરનો સહારો માની લીધો કે મારું શરીર સારું હોય તો સંયમ યાત્રા સારી થાય. વિચારો, શરીર સારું હોય તો સંયમ યાત્રા સારી જાય કે સમજણ સારી હોય તો સંયમ યાત્રા સારું જાય? આપણે વિચારવાનું છે કે મારું શરીર સારું હોય, હાલતા ચાલતા હોય તો સમાધિ મરણ થાય કે સમજણ સાચી હોય તો સમાધિ મરણ થાય? આપણે વિચાર કરજો. આપણે મરીચીની જેમ ગોથું ન ખાઈ જાય. મરીચી તો પાછા ઊભા થઈને આપણા ત્રિલોકી નાથ બની ગયા, મહાવીર બની ગયા, પણ આપણે આજ સુધી ઘૂંટ્યું છે બેન કે પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે જાતે નર્યા. જ્ઞાનના શાંતિથી રોજ વિચારવાનું છે કે જાતે નર્યા એટલે સાજા નરવા રહેવાથી સમાધિ મરણ થાય. છેલ્લે એમ કહે ને, બીમારી આવી હોય, જાત ન ચાલતી હોય તો પછી સમાધિ ક્યાંથી દે? જાત સાથે સમાધિને જોડી દીધી આપણે, આત્મ સ્વરૂપની બહાર નીકળી ગયા. એવા કેટલા જીવો છે કે જેની જાત ચાલતી નથી, પથારીમાં પડ્યા છે
અનેક પ્રકારની વેદનાઓ આવે છે, અનેક પ્રકારની શરીરમાં પીડા છે, અને તો પણ આત્માના સ્વભાવમાં છે, લક્ષ્મણ રેખાની અંદર છે, સ્વરૂપના ભાનમાં છે, એવા મુનિવરો જોયા છે. આ દાખલો હું 5મી 7મી વાર આપું છું બેન. એવા સંતો છે કે જે લોકોના શરીરમાં પેલા ચાઠા પડી જાય, ભાઠા પડી જાય અને એન્ટિબાયોટિક લે નહીં, એવે વખતે અંદર કીડા પણ પડી જાય, જીવાત પડી જાય લિટરલી, અને એક એની ઉપર પાટો બાંધી રાખે, એમાં કદાચ પોતે પાટો જરા ઢીલો રાખ્યો હોય, એમાંથી એકાદ બે કીડા બહાર ખરી પડે, અને એ મુનિરાજ એને ઉપાડીને પાછા ઘામાં મૂકે, એમ બોલીને મૂકે, અંદર પડી રે માં ક્યાં ખાવા જઈશ, કારણ કે ઘાના કીડા ઘા સિવાય બીજું કશું ખાઈને જીવે નહીં. અને આપણા ઉપર એક માખી પણ બેઠી હોય કે એક મચ્છર પણ આવી જાય તો આપણે આવું આકુળ વ્યાકુળ થઈ જાય. તો આવું શરીર, આવા શરીરે પણ આપણે એક મચ્છરને કે માખીને શરીર ઉપર બેસતી જોઈને આકુળ વ્યાકુળ થઈ જાય, અને એને કીડા ફોલતા હોય તો પણ એ, કારણ કે ક્યાં છે અંદરમાં, આત્માના સ્વભાવમાં છે, લક્ષ્મણ રેખાની બહાર નીકળ્યા નથી. એટલે સમાધિ શેના આધારે છે? સંજોગના આધારે છે, અનુકૂળતાના આધારે છે. બધી જ અનુકૂળતા હોય અને આપણે સમાધિ હોય. ચાલો એવું કોઈ બોન્ડ લખી આપો કે મને જ્યારે શરીરમાં સાતા હશે, મારી પાસે નોકર ચાકર હશે, મારી પાસે પૂરતું ધન હશે, મારો પરિવાર આજુબાજુ હશે, એ વખતે મને મનમાં ક્યાંય પણ આકુળતા વ્યાકુળતા નહીં આવે. આજે આપણી પાસે શું નથી, છતાં પણ આકુળ વ્યાકુળ છીએ કે નહીં? એટલે આપણી આત્મામાં જ સંરક્ષણ છે. ક્યાં છે? સ્વરૂપમાં સંરક્ષણ છે, સમજણમાં સંરક્ષણ છે. આવી ચિંતન કરવાની ટેવ પાડીએ તો આપણા આત્મામાં બળ વધે કે ના બળ વધે? અજ્ઞાન ટળે, બોધ થાય, અને એના કારણે મનોબળ મક્કમ થાય, તો પછી મોત ગમે ત્યારે આવે, એનાથી ફફડતા ન હોય, એનાથી ભયભીત ન થતા હોય. અને ધારો કે મોત આવ્યાનો અણસાર થાય, એ વખતે અંતરમાંથી એક જ માગણી ઉઠે. શું કહે? કે પરમાત્મા મારી સામે સામે એક સંત હોય, મારા ઈચ્છાઓનો અંત હોય, અને એ જ વખતે આપણી અંદરમાં સમાધિ જાગી જાય અને મૃત્યુ આવી જાય તો અનંતા ભવની યાતનાનો અંત આવી જાય. ત્યારે આપણે તો કોણ કોણ આવ્યા અને કોણ કોણ ન આવ્યા બે. તપ હોય તો પણ સાતા પૂછવા કેટલા આવ્યા, ફોન કેટલા ના આવ્યા, બીમાર પડ્યા હોય તોય કેટલી મારી કેર થઈ, પાછા બહાર નીકળીએ ત્યારે વખાણો કરીએ કે ઓહો મારી તો શું સેવા થઈ છે, બધાએ મને આમ કર્યું ને બધાએ મને આમ કર્યું ને બધાએ મને આમ કર્યું. અને જરાક ધારો કે ન થયું તો કોઈને મારી પડી નહોતી ને કોઈ, એટલે કાં તો રાગમાં અને કાં તો દ્વેષમાં. આમાં સમાધિ ક્યાં રહી? તો સમાધિ કઈ રીતે રાખશું? આત્માના ગુણોનો વિચાર કરવાનો છે. આત્મા એકલો છે, એકલો આવ્યો ને એકલો જવાનો છે. આની વિચારણા કરશું તો જ્ઞાની કહે છે એકત્વનો બોધ થશે. ત્યારે આપણને તો એકલાપણું લાગે છે. રોજ બોલનારા આત્મા એકલો આવ્યો ને એકલો જવાનો, પણ ઘરમાં બધા એકલા મૂકીને વયા ગયા હોય તો, કોઈ કેર માંદા સાજા ગમે તેમ આપણે તકલીફમાં હોય ને બધા મૂકીને વયા ગયા, તો પછી એકત્વનો બોધ કરવાનો કે એકલા થવાનું? શું થાય છે ભાઈ નિખિલભાઈ? એકત્વનો બોધ થાય છે, કારણ કે એકલા જ કર્મ બાંધ્યા હતા, તો તારી સાથે ભાગ પડાવવા કોણ આવે? આપણે કેટલા મનના પાપ એકલા બાંધીએ છીએ, કેટલા પાપ, પછી એમાં ભોગવવા કોણ આવશે? આપણા કરેલા આપણે ભોગવવાના છે. એટલે લક્ષ્મણ રેખાની બહાર જોખમ છે. પછી ચોથો શબ્દ લખ્યો છે સમતાનું બીજારોપણ. આ બે ઘડી મને મળી છે, આમાં હું શું કરી લઉં? સમતાના બીજનું વાવેતર કરવું. એ વખતે આપણે 22 પરિસહ યાદ કરવા. શું કરવા? ગુરુ ભગવંતોના, સાધુ ભગવંતોના, મારા ને તમારા ગુરુઓ વર્તમાન કાળના આપણા જેવા જીવ છે, આપણા જ સમાજમાંથી આવ્યા છે, આપણા જ પરિવારમાંથી નીકળ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આપણા જેવા જ છે. પણ આપણને હવે જરાક ટેમ્પરેચર વધશે અને તરત શરીરમાં શું થવા માંડશે? આકુળતા વ્યાકુળતા. જેના જેવા થવું છે, જેના શરણે જવું છે, જે આપણા મોક્ષ માર્ગનો એકમાત્ર મુકામ છે કે એ લીધા વિના કોઈ મોક્ષે ગયું નથી, એને બદલે આપણે બે ઘડીની સામાયિકમાં પણ આકુળ વ્યાકુળ થઈએ કે ના થઈએ, તો બળ કેવી રીતે મેળવશું? ગુરુ ભગવંતોને યાદ કરો.
આખી પછેડી પસીનાથી નીતરતી હોય, આપણા માટે પાટે બેસીને બોધ આપતા હોય. ને આપણે હમણાં હંસરત્ન વિજયજીને એક વોટ્સએપ બધાને આવ્યો હતો, 156મો ઉપવાસ અને 9800 ડિગ્રી ઉપર તાપ ઇન્ડિયામાં એમનો વિહાર થતો હતો. 156મા દિવસે આ મુનિરાજ પગપાળા વિહાર કરીને ચાતુર્માસ પધાર્યા. વિચાર કરો, એ આપણા શરીરથી કાંઈ એનું જુદું શરીર છે બેન? એનું કાંઈ સ્પેશિયલ શરીર છે? એના પગમાં કંઈ જડી દીધું છે નીચે? ને પેલા શાલિભદ્ર મુનિ જે આતાપના લે છે, હર સમયે આપણે એવા મહાપુરુષોને યાદ એટલા માટે કરીએ છીએ કે આપણા આત્મામાં કંઈક બળ જાગે, આપણું કંઈક કાયરતા છૂટે, આપણી જિંદગીમાં કંઈક એના માર્ગે ચાલવા જેવી ભાવના જાગે અને આપણે પણ આવું કરી શકીએ એનો આપણામાં આત્મવિશ્વાસ આવે. તો આવા બધા મુનિવરોને યાદ કરીએ, આવા સંતોને યાદ કરીએ તો આપણા જીવનની અંદર આપણે ક્ષમતાનું બીજારોપણ કરી શકીએ. ક્ષમતા રાખવા માટે સમય એકમાત્ર સાધન છે. બાકી શું છે બેન? ક્ષમતા રાખવા માટે આપણે બીજા કોઈની જરૂર, સમય સાચવી લેતા આવડવો જોઈએ. મુનિ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે તમે ઠંડીના દિવસો હોય, આપણે તો બરાબર અહીંયા તો હીટિંગ હોય એટલે સવાલ નથી બેન, પણ ધારો કે ક્યાંય હીટિંગ ન હોય તો આપણે સાલ બાલ બરાબર ઓઢીને જેકેટ પહેરીને ગમે તેમ બેઠા હોય ને તો પણ આપણને અંદરમાં આકુળતા વ્યાકુળતા થવા માંડે. તો ગુરુ ભગવાન તો કહે છે કે તમે એક વખત એવું કરજો કે કંબલ ઓઢીને બેઠા છો, શાલ ઓઢીને બેઠા છો, તમે શાલ સામેથી જ ઉતારી નાખજો, ફેંકી દેજો, ઠંડી લાગવા માંડશે, તમે ધ્રુજવા માંડશો. એ વખતે વિચાર કરજો કે હું માનો કે પેરેલાઇઝડ હોત અને મારા શરીર ઉપર મને કોઈ ઓઢાડીને ગયું હોય પણ એ કોઈ કારણસર સરકીને નીચું પડ્યું, હવે હું કોઈ પણ હિસાબે એ શાલ ઉપાડીને પાછું ઓઢી શકત ખરા? તો ત્યારે હું શું કરત બેન? એટલે જાતે ફેંકી દેજો અને પછી એમ વિચારજો કે હું પેરેલાઇઝ છું અને મારાથી હવે શાલ ઉચકાય એમ નથી, તો એ વખતે હું ક્ષમતા કેવી રીતે રાખીશ? આ શું છે? લાઈફ એટલે આપણું વર્તમાન જીવન છે ને, એ આખી ટ્રેનિંગ શાળા છે, આ આખો કેમ્પ છે, એમાં આપણે મનને ટ્રેન કરવાનું છે. એટલે જ્યારે આપણે સામાયિકમાં હોઈએ ત્યારે આપણે આ બધી પ્રતિજ્ઞાઓ હોય છે કે હું આ નહીં કરું, આ નહીં કરું, 18 પાપનો ત્યાગ કરીને બેઠા છીએ. તે વખતે આપણને જે પણ થવા માંડે છે એ આપણે ઇન્ડિયામાં આવ્યા હો અને ચોમાસાનો સમય હોય અને માખીઓ મચ્છરનો સમય હોય, એ વખતે પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયમાં ગયા હોય તો પછી શું હાલત થાય? ઘણા પ્રતિક્રમણ કરવાનું છોડી દે છે. શા માટે? તો કે મચ્છરનો પરિસર સહન નથી થતો. વિચાર કરજો, આજે આ બગીચાઓમાં, ગાર્ડનમાં, તમારા બેકયાર્ડમાં કે ફ્રન્ટ યાર્ડમાં જે ફૂલો વાવ્યા છે એના ઉપર પતંગિયાઓ આવે છે કે નહીં ભાઈ? કેટલા પતંગિયા આવે ને એના ઉપરથી ઉડીને ચાલ્યા જાય. એ બધા શું એને પ્રેમ કરવા આવે છે, વાલ કરવા આવે છે, એને ચૂમવા આવે છે ફૂલને? આપણે કવિ લખે હો કે પતંગિયા ફૂલને ચૂમી રહ્યા છે પણ ખૂંચી ભોંકી રહ્યા છે. એ શું રહી રહ્યા છે? એમાંથી રસ ખેંચી રહ્યા છે. એકનું એક ફૂલ, એકને એક સ્થાન ઉપર, એના ઉપર કેટલા જાત જાતના જીવડાઓ આવીને અંદરથી ફૂલ શું કરી લે છે? ક્યાં જાય છે? કઈ રીતે પોતાની જાતને બચાવે છે? તો એકેન્દ્રિયપણાથી માંડીને પંચેન્દ્રિયપણા સુધી મેં ને તમે વચ્ચેના બધા ભવોમાં કેટલી અકામ નિર્જરા કરી તો પણ ક્ષમતાની તાલીમ ન મળી, કારણ કે અકામ નિર્જરા હતી. સ્વેચ્છાએ ત્યાગ નહોતો, પરાધીનપણે તો કરવો જ પડશે ને. એટલે ક્ષમતાની તાલીમ લેવા માટે, ક્ષમતાનું બીજારોપણ કરવા માટે આપણે એમાં શું કરવાનું છે? એક એક શબ્દ ઉપર એના પરિસરનો વિચાર કરવાનો છે. આ રીતે વિચારશું ને તો આપણને 22 પરીક્ષા જીતવાનો ભાવ જાગશે. તો આ પ્રમાણે આપણી વાત અત્યારે એટલી પૂરી રાખીએ છીએ અને હવે પછી આગલા વિષયમાં આપણે બાકીના શક્ય એટલા પ્રયત્નથી પૂરું કરશું. આ પરમાત્માની વાણી છે અને આત્મરમણતા એ જ આપણું ધ્યેય છે. પણ એના અનેક પ્રકારના સાધનો છે કે જેના વડે આત્મરમણતામાં રહી શકાય, પણ મુખ્યત્વે તો આત્મ સ્વરૂપના ટકવાના આ જે ભાવો જ્ઞાનીઓએ બતાવ્યા છે એના આધારે આપણે આત્મરમણતા કેવી રીતે કરવી એની વાત બતાવી છે. આ વાણીને સમજતા કે સમજાવતા મારી મંદમતીને કારણે, બુદ્ધિના ક્ષયોપશમના અભાવે કે ધારણા દોષને કારણે કોઈ પણ પ્રકારે ચીન વચનથી
ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જિનેન્દ્ર.